સ્ટાર્ટ થઈ ગયું. હા ના સ્ટાર્ટ લખ્યું સ્ટોપ કર્યું આ કઈ વાંધો નહીં કટ કરી દઈશ હું કટ કરી દઈશ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજે ફરી એકવાર આપણે એપ્લાઇડ મિકેનિક્સ સબ્જેક્ટ લઈને આવી ગયા છીએ બરાબર. તો જેમાં તમે અગાઉ આપણે જે જોયેલું છે પહેલા બે ચેપ્ટર જે છે આપણે એનું બ્રીફ ઇન્ટ્રોડક્શન આપણને મળી ગયો છે બરાબર. જે આપણું પહેલું છે કે જેમાં આપણે એપ્લાઇડ મિકેનિક્સ શું છે એનો આપણે થોડોક ખ્યાલ લઈ લીધો છે. અને બીજું જે આપણી પાસે ચેપ્ટર છે કે જેમાં આપણે ફોર્સ એટલે કે બળ એમાં આપણે ડિટેલમાં ઘણો બધો અભ્યાસ કરેલો છે બરાબર. તો હવે થોડુંક એમાં આપણે આગળ વધવાનું છે. જેમાં આપણે કદાચ આગળ વધીએ તો આપણી પાસે જે થર્ડ ચેપ્ટર મીન્સ કે ત્રીજું ચેપ્ટર આવે છે જેનું નામ છે એક તો ઇક્વિલિબ્રિયમ, સેન્ટર ઓફ ગ્રેવિટી અને ફ્રિક્શન બરાબર. તો આ ત્રણ ટોપિક આપણી માટે બહુ મોસ્ટ ટાઈમપી છે અને આપણે ભણવા જોઈએ બીકોઝ જે આપણે થોડુંક ડિટેલમાં જવાનું છે કે આપણું જેટલું મિકેનિક્સ છે એની અંદર ઇક્વિલિબ્રિયમ, આ જો સેન્ટર ઓફ ગ્રેવિટી જેને આપણે શોર્ટ ફોર્મમાં સીજી તરીકે ઓળખીએ છીએ અને ફ્રિક્શન જે આપણે ઘર્ષણ તરીકે ઓળખીએ છીએ બરાબર. તો આપણી માટે આ મહત્વનો એક ટોપિક બની રહી છે. તો બ્રીફ ઇન્ટ્રોડક્શન આનો પણ આપણે એકવાર લઈ લઈએ અને આની અંદર શું શું આપણને સમજાવે છે એકવાર જોઈ લઈશું બરાબર. તો એમાં ટોપિક્સ કંઈક આપણી પાસે આવા છે જેની ઉપર થોડીક આપણી નજર ફેરવી લઈએ. જેમાં આપણો પહેલો ટોપિક છે વોટ ઇઝ ઇક્વિલિબ્રિયમ બરાબર. કોઈ પણ હવે બાય ડિફોલ્ટ હોય જે આપણને વર્ડ આપે છે એ વર્ડ શું કહેવા માંગે છે બરાબર. તો એનું આપણે ડેફિનેશન જોઈશું કે વોટ ઇઝ ઇક્વિલિબ્રિયમ શું કહેવા માંગે છે. પછી છે એમના ટાઈપ્સ કે એવા ટાઈપ્સના આપણને ઇક્વિલિબ્રિયમ કે સંતુલન જેટલા છે કેટલા કેટલા ટાઈપના હોઈ શકે છે બરાબર. ત્યારબાદ છે સેન્ટ્રોઇડ અને સેન્ટર ઓફ ગ્રેવિટીનો ડિફરન્સ બરાબર. જે સેન્ટ્રોઇડ અને સેન્ટર ઓફ ગ્રેવિટી આપણું જે ચેપ્ટરમાં સેન્ટર ઓફ ગ્રેવિટીને આપણે વધારે માન આપ્યું છે બરાબર. પણ એની જ પેરેલલમાં એક વર્ડ છે સેન્ટ્રોઇડ બરાબર. તો એની વચ્ચેનો આપણે ડિફરન્સ જોઈશું. એમાં ડીપમાં આપણે થોડુંક આપણે જોઈશું એટલે ખ્યાલ આવશે બંનેમાં શું તફાવત બને છે. ઓકે. ત્યારબાદ છે એક્સિસ ઓફ રેફરન્સ. ઓકે. ત્યારબાદનો જે ટોપિક છે એક્સિસ ઓફ સિમેટ્રી. પછી આપણે ફ્રિક્શનમાં એન્ટ્રી કરી જઈશું. ફ્રિક્શનમાં સૌથી પહેલાં ફ્રિક્શન એટલે શું છે એ આપણે જાણી લઈશું. ત્યારબાદ જે એના ટાઈપ્સ છે કેટલા ટાઈપ્સના ફ્રિક્શન્સ હોય છે. ઓકે. પછી એંગલ ઓફ ફ્રિક્શન જોઈશું, કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન, એંગલ ઓફ રિપોઝ અને લાસ્ટમાં એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજીસ ઓફ બરાબર. તો આટલા આપણા મેઇન ટોપિક છે જે ચેપ્ટર 3 છે આખો આની અંદર કવર થઈ જાય છે. તો બ્રીફ ઇન્ટ્રોડક્શનમાં જઈએ તો પહેલો જે આપણો ટોપિક છે વોટ ઇઝ ઇક્વિલિબ્રિયમ. ઓકે. તો એની અંદર આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે જે આખી આપણને ડેફિનેશન આપે છે શું કહે છે તો વોટ ઇઝ ઇક્વિલિબ્રિયમની અંદર અ સ્ટ્રક્ચર ઇઝ ઇન ઇક્વિલિબ્રિયમ વેન ઓલ ફોર્સિસ ઓર મોમેન્ટ્સ એક્ટિંગ અપોન ઇટ આર બેલેન્સ્ડ બરાબર. તો આની અંદર આપણે જેમ દર વખતે કરતા હોઈએ આખી ડેફિનેશન છે એમાંથી કોઈ એક વર્ડ આપણે એવો પકડશું કે જે આખી ડેફિનેશનને રિપ્રેઝેન્ટ કરતું હોય બરાબર. જેમ કે આની અંદર આપણને શું મળશે જે બેલેન્સ્ડ છે બરાબર. એ આપણી માટે મહત્વનો એક વર્ડ બની જાય છે. મીન્સ કે જે આપણે કહીએ તો સમતોલન કરવાનું કામ કરે છે કે બેલેન્સ એટલે આપણે કહીએ કે જે એનો જે નેટ છે આખો ઝીરો થઈ જાય બરાબર. એટલે કે જ્યારે કોઈ પણ પદાર્થ ઉપર બળ જેટલા લાગે છે ઓકે તો જેટલા ફોર્સિસ છે અથવા જેટલી મોમેન્ટ્સ છે જે આપણે ગયા લેક્ચરમાં જોયેલું છે કે જે ફોર્સિસ અને મોમેન્ટ્સ કોને કહીએ છીએ ઓકે. તો કોઈ પણ પદાર્થ ઉપર એટલે કે અ સ્ટ્રક્ચર ઇઝ ઇન ઇક્વિલિબ્રિયમ. એ ઇક્વિલિબ્રિયમ મીન્સ કે સમતોલનમાં ક્યારે કહેવાશે કે જ્યારે એની ઉપર લાગતા તમામ બળ અને તમામ જેટલી મોમેન્ટો છે બરાબર એનું જે આપણને કહે છે બધા કેવા હશે બેલેન્સમાં હશે. જેટલા બળ લાગતા હશે એ પણ બેલેન્સ હશે અને જેટલી મોમેન્ટ ક્રિએટ થતી હશે એ પણ બેલેન્સ હશે બરાબર. એક આપણે એક્ઝામ્પલથી સમજીએ કે એક્ઝામ્પલમાં આપણે જોઈએ કે ફર્સ્ટ ઓફ ઓલ કદાચ કોઈ એક પ્લેન છે મારી પાસે. આ પ્લેન ઉપર એક બ્લોકને હું રાખું છું બરાબર અને એની ઉપર આપણે કંઈક બળ લગાડશું. એઝ એ એક્ઝામ્પલ આ એક બ્લોક છે મારી પાસે, આની ઉપર હું 20 ન્યૂટનનું બળ લગાડું છું જે મારી આ દિશામાં છે. બીકોઝ આપણને ખબર છે બળ જે છે પોસિબલ નથી તો આપણે ફરીવાર એકવાર પેન ચેન્જ કરી લઈએ. તો જે આપણી પાસે સપાટી છે સપાટી ઉપર આપણે એક બ્લોક લઈએ બરાબર. જે બ્લોક છે કંઈક આવા પ્રકારનો છે અને એની ઉપર હું 20 ન્યૂટનનું બળ લગાડું છું બરાબર કે જેની ઉપર મારું 20 ન્યૂટનનું બળ લાગે છે. તો અત્યારે હું જો કહું તો મારો આ બ્લોક અત્યારે સપાટી ઉપર ઇક્વિલિબ્રિયમ મીન્સ કે સમતોલનમાં નથી. બીકોઝ આની ઉપર 20 ન્યૂટનનું બળ લાગે છે, આ દિશામાં લાગે છે. તો મારો જે બ્લોક છે એ આ દિશામાં કન્ટિન્યુઅસ એની ગતિ ચાલુ કરી દેશે બરાબર. મારે આને સમતોલનમાં લાવવા માટે બરાબર મારે આ બ્લોકને સમતોલનમાં લાવવા માટે શું કરવું પડશે આની ઓપોઝિટમાં 20 ન્યૂટનનું બળ મારે ફરી
લગાડવું પડશે, બરાબર. મીન્સ કે અહીંયા હું 20 ન્યૂટનનું બળ લગાડું તો જે મારો આ બ્લોક છે એ શું થશે કે જે મારો સમતોલનમાં કહેવાશે. ઓકે, હવે બંને બાજુથી 20 ન્યૂટનનું બળ લગાડું તો અત્યારે બેલેન્સ થઈ ગયો, બરાબર. જે આપણી ઇક્વેશનની અંદર આપણી જે ડેફિનેશન છે એમાં જ બળ આવી ગયો બેલેન્સ. અત્યારે આ જે આપણો બ્લોક છે બેલેન્સ છે, બરાબર, સમતોલનમાં છે. ઇક્વિલિબ્રિયમ આપણે આને જ કહીશું કે કોઈ સિસ્ટમ છે એની પર જેટલા બળો લાગે છે અથવા જેટલી મોમેન્ટ ક્રિએટ થાય છે, બરાબર, તો એ આપણી માટે હંમેશા બેલેન્સ હોવી જોઈએ. એટલે આખું તંત્ર કેમાં છે? સમતોલનમાં છે. ઓકે, તો આ આઈડિયા આપણને ક્લિયર હોવો જોઈએ. ત્યારબાદ છે જે આપણને કીધું છે કે જેની અંદર this means that each and every force is acting upon a body or part of a body is resisted by either equal and opposite forces or set of forces. જે આપણે એક્ઝામ્પલમાં જોયું, બરાબર. આપણને શું કીધું છે? કાં તો ઇક્વલ અને ઓપોઝિટ, બરાબર. તમારી વેલ્યુ કેવી હોવી જોઈએ? ઇક્વલ. જે આપણે 20 ન્યૂટન હતું 20 ન્યૂટન જ વેલ્યુમાં લીધી, પણ એની જે ડાયરેક્શન છે એ તમારે કેવી લેવાની? ઓપોઝિટ, બરાબર. જે આપણે આપણા એક્ઝામ્પલમાં લીધું હતું. ઓકે, એટલે એને બીજા શબ્દોમાં જો કદાચ કેવું હોય તો આપણે કહી શકીએ, બરાબર, કે એવરી ફોર્સ ઇઝ એક્ટિંગ અપોન અ બોડી. જેટલા એક બોડી છે, કોઈ તંત્ર છે, એની ઉપર જેટલા બળો લાગે છે, ઓકે, or part of a body is resisted by either another equal and opposite forces whose net result is 0. બરાબર. એનું જે નેટ રિઝલ્ટ છે શું આવવું જોઈએ? 0 આવવું જોઈએ. તમે ભલે 10 બળ લગાડો, 15 બળ લગાડો, બરાબર, પણ એનું જે નેટ રિઝલ્ટ છે એટ ધ એન્ડ ઓફ 0 આવવું જોઈએ. તો તમારું જે તંત્ર છે એ બેલેન્સ છે, મીન્સ કે ઇક્વિલિબ્રિયમમાં છે, બરાબર. એટલે કેટલા બળો લાગે છે એ મહત્વનું છે જ આપણી માટે, પણ કદાચ તમે એનું નેટ લેવા જાઓ, બરાબર, તો એ જો 0 હોય તો તમારું તંત્ર સમતુલન. ઓકે, એટલે આ આપણી ડેફિનેશન્સ થઈ ગઈ. હવે એમાં કઈ કઈ કન્ડિશન છે? જે આપણી કોપ્લેનર કોન્કરન્ટ ફોર્સિસ છે એની અંદર આપણે ઇક્વિલિબ્રિયમ માટે કેટલી કન્ડિશન્સ હોય છે, બરાબર. જે આપણે જોયું હતું, કોપ્લેનર એટલે કે તમારા એક જ સમતલમાં આવેલા હોય, અને કન્કરન્ટ એટલે કે જે એક જ બિંદુએ ભેગા થતા હોય, બરાબર. જે સમતલીય સંગામી બળો જેને આપણે કહીએ છીએ, બરાબર. તો એમાં કઈ કઈ શરતો છે? ટોટલ આપણે 3 શરતો ધ્યાનમાં લેવાની છે. જેમાં પહેલી કીધી છે સિગ્મા હોરિઝોન્ટલ ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર. ફરીવાર આપણે એક્ઝામ્પલમાં જોઈએ, પછી ફરીવાર આપણે કન્ડિશન જોઈશું, બરાબર. તો એક્ઝામ્પલમાં આપણે આવું લઈએ કે કોઈ એક બ્લોક છે મારી પાસે, હવે એને હું આ દિશામાં બળ લગાડું છું, બરાબર. એપ્રોક્સ એને બળને આપણે એફ નામ આપી દઉં છું. ઓકે, એફ નામ વાળું જે મારું બળ છે હું આ દિશામાં લગાડું છું. જે કોઈક એંગલ બનાવે છે, બરાબર. મારા સમક્ષિતિજ સાથે શું બનાવે છે? એંગલ બનાવે છે. અહીંયા કંઈક થીટા બનાવે છે. ઓકે, તો જ્યારે જ્યારે આવું હશે ત્યારે આપણે દરેક વખતે શું કરતા હોઈએ કે આ ફોર્સના આપણે બે ઘટકો લેતા હોઈએ છીએ, બરાબર. એક હોરિઝોન્ટલ ઘટક લઈશું આપણે, એક અહીંયા, અને એક એનો વર્ટિકલ ઘટક. આ બંને ઘટકને આપણે ધ્યાનમાં લેતા હોઈએ છીએ, બરાબર. તો બંને ઘટક જે છે આપણો હોરિઝોન્ટલનો ઘટક કહેવાશે અને આ આપણો વર્ટિકલનો ઘટક કહેવાશે. ઓકે, તો જેટલા બળો લાગતા હોય, કદાચ એંગલે લાગે છે, તો તમારે શું કરવાનું છે કે આપણને કીધું છે સિગ્મા હોરિઝોન્ટલ ઇઝ ઇક્વલ ટુ 0. એ હોરિઝોન્ટલમાં જેટલા બળો હશે બધાનો તમે શું કરો? સરવાળો. સિગ્મા શું દર્શાવે છે? સરવાળો. ઓકે, તો જેટલા હોરિઝોન્ટલમાં જેટલા બળ લાગે છે સરવાળો કરો, 0 આવવો જોઈએ, બીકોઝ ઇટ ઇઝ કન્ડિશન, બરાબર. સમતોલન માટેની કન્ડિશન છે. સિગ્મા વર્ટિકલ ઇઝ ઇક્વલ ટુ 0. તમે જો વર્ટિકલ જે આપણે અહીંયા જોયું, આપણે જ્યારે એંગલ ઉપર લાગતા હશે ત્યારે આપણે હોરિઝોન્ટલ વાળા બળ અને વર્ટિકલ વાળા બળ બંને લેવાના છે, બરાબર. મેં તો અહીંયા એક જ એક્ઝામ્પલ લીધું છે. આની અંદર તમે ઘણા બધા બળો એક સાથે લાગતા હોય, બરાબર, તો એના હોરિઝોન્ટલ ઘટકનો સરવાળો 0 હોવો જોઈએ. બીજી કન્ડિશન, વર્ટિકલ વાળા જેટલા છે એનો જે સરવાળો છે એ 0 હોવો જોઈએ, બરાબર. તો આટલી વસ્તુ હોય તો આપણી બે શરત તો ફૂલફિલ થાય છે. પહેલી શરત, બીજી શરત, બરાબર. જે અહીંયા તમને આખું લખેલું જ છે, એલ્જિબ્રિક સમ ઓફ ઓલ ધ હોરિઝોન્ટલ ફોર્સિસ મસ્ટ બી 0. as it is algebraic sum of all the vertical forces must be 0. ઓકે, એટલે જે તમને આ શોર્ટ ફોર્મમાં બતાવેલું છે. મીન્સ જો આ બંને 0 હોય તો બાય ડિફોલ્ટ એનો જે રિઝલ્ટન્ટ ફોર્સ છે એ પણ શું થઈ જાય? 0 થઈ જાય, બરાબર. જે સિગ્મા હોરિઝોન્ટલ ઇઝ ઇક્વલ ટુ 0, સિગ્મા વર્ટિકલ ઇઝ ઇક્વલ ટુ 0. therefore r must be 0, બરાબર. જો એ બંને 0 હોય તો બાય ડિફોલ્ટ તમારો રિઝલ્ટન્ટ પણ શું થઈ જાય? 0. એટલે છેલ્લે ભાઈ નેટ જે આપણે જોઈએ છે શું મળે? 0 ને. મૂળ આપણે પહોંચી ગયા આપણે ઇક્વિલિબ્રિયમમાં, કે આપણું તંત્ર કેવું છે? સમતોલનમાં છે, બરાબર. એટલે કહેવાનો ખાલી ભાવાર્થ એટલો છે કે જેટલા બળો લાગે છે ભાઈ, હોરિઝોન્ટલમાં લાગતા હોય, વર્ટિકલમાં લાગતા હોય, તો એ બધાનો જે નેટ છે તમને 0 મળે
તો જે તમારી જો તંત્ર છે, તમારું જે આખી સિસ્ટમ છે એ ઇક્વિલિબ્રિયમમાં કહેવાય. બરાબર. તો આપણું ઇક્વિલિબ્રિયમ અને એની કન્ડિશન આપણને ખ્યાલ હોવી જોઈએ. ઇન કેસ કદાચ આપણને પ્રશ્ન પૂછાય છે તો ત્યારે આપણને આઈડિયા હોવો જોઈએ કે આપણે કેટલી ડેફિનેશન્સ અથવા એને કઈ રીતે આપણે સમજાવવું. બરાબર. તો આપણે એક્ઝામ્પલ દ્વારા પણ સમજાવી શકીએ છીએ. પછી ત્યારબાદ આપણે જો જોઈએ તો ત્યારબાદનો જે આપણો ટોપિક છે કે જે આપણને બતાવે છે ટાઈપ્સ ઓફ ઇક્વિલિબ્રિયમ. જે આપણે ટાઈપ્સ જોઈએ છીએ કે કેટલા ટાઈપ્સના આપણે ઇક્વિલિબ્રિયમ હોય છે. તો મોસ્ટલી આપણે જોઈએ તો ટોટલ 3 ટાઈપ આપણને દેખાય છે અત્યારે. કદાચ તમે જોવો 3 ટાઈપ આપણને બતાવી છે. જેમાં પહેલું છે સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ, અનસ્ટેબલ, ન્યુટ્રલ. બરાબર. તો સિમ્પલ છે. સ્ટેબલ એ કહી શકીએ કે એમાં સ્ટેબિલિટી હશે. અનસ્ટેબલ એટલે એમાં કંઈ સ્ટેબિલિટી આપણને જોવા નહીં મળે. અને ન્યુટ્રલ એટલે તટસ્થ હશે. બરાબર. એ કોઈના દ્વારા મીન્સ કે એમાં કોઈ આગળ પાછળ આપણે જોઈએ તો કોઈ ફેરફાર આપણને દેખાશે નહીં. બરાબર. એટલે ડેફિનેશન દ્વારા સમજીએ એકવાર. એક્ઝામ્પલ પણ છે આની અંદર. એક્ઝામ્પલ દ્વારા પણ આપણે સમજીએ. બરાબર. તો જેમાં આપણને કંઈક એક્ઝામ્પલ અહીંયા આપ્યા છે. ડેફિનેશનમાં શું કીધું છે પહેલા કે અ બોડી ઇઝ સેડ ટુ બી ઇન સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ ઇફ ઇટ રિટર્ન્સ બેક. આપણો દર વખતનો જે નિયમ છે ફોલો કરવાનો. કોઈ પણ ડેફિનેશન આવે એક વર્ડ પકડી લેવાનો જે આખી ડેફિનેશનને સ્ટેન્ડ્સ કરતો હોય. જે આપણી માટે અહીંયા શું છે? રિટર્ન્સ બેક. મીન્સ કે ઇટ્સ ઓરિજિનલ પોઝિશન આફ્ટર ઇટ ઇઝ સ્લાઇટલી ડિસ્પ્લેસ ફ્રોમ ઇટ્સ પોઝિશન ઓફ રેસ્ટ. બરાબર. એટલે ભાઈ આની અંદર શું કહેવા માંગે છે કે અત્યારે મારો કોઈ એક પદાર્થ બરાબર રેસ્ટ મીન્સ કે એક સ્થિર સ્થિતિમાં પડેલો છે. હું એને બાહ્ય બળ પૂરું પાડું છું. હવે બાહ્ય બળ દૂર કરતા બરાબર એ પોતાની ઓરિજિનલ પોઝિશન ફરીવાર રિકવર કરી લે છે તો એ સ્ટેબલ ઇક્વિલિબ્રિયમમાં. બરાબર. એઝ અ એક્ઝામ્પલ કદાચ કોઈ બોલ છે એ આ કન્ડિશનમાં છે. બરાબર. તો હવે આ એક ઢાળ અહીંયા ક્રિએટ થઈ છે. બરાબર. જે ઢાળ આપણે કહીએ ને તો ઢાળ અહીંયા ક્રિએટ થયેલો છે. હવે એક કન્ડિશન અહીંયા મિડલમાં હશે. બરાબર. હવે હું એને અહીંથી ધક્કો મારું બરાબર તો થોડોક સ્લાઇટલી ડિસ્પ્લેસ થશે. બરાબર. પોતાની જગ્યાએથી દૂર જશે. પણ જેવો હું ત્યાંથી મારું ફોર્સ લઈ લઈશ એટલે ફરીવાર દોલન કરી અને છેલ્લે એની મૂળ પરિસ્થિતિમાં આવી જશે. બરાબર. એટલે આ જે આપણું કહેવાય તો એ શું કહેવાશે? સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ કહેવાશે. કે જેમાં કોઈ પણ પદાર્થ ઉપર એ અત્યારે સ્થિર કન્ડિશનમાં છે. તમે બાહ્ય બળ પૂરું પાડો છો. હવે એક સમયે એ બાહ્ય બળ દૂર કરતા જો પદાર્થ પોતાની ઓરિજિનલ જે પોતાની પરિસ્થિતિ હતી ફરીવાર રિકવર કરે છે ઇટ્સ રિટર્ન્સ બેક. બરાબર. તો આ જે આપણું બળ છે કેવું કહેવાશે? સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ કહેવાશે. બરાબર. બીજામાં તદ્દન ઉલટું વાઇસે વર્સા. બરાબર. અનસ્ટેબલમાં શું કહે છે? ડઝ નોટ રિટર્ન બેક. શું કીધું છે અહીંયા? રિટર્ન બેક. ડઝ નોટ રિટર્ન બેક. બરાબર. બાકી બધું સેમ જ. એઝ અ એક્ઝામ્પલ કદાચ ઢાળ આવા પ્રકારનો છે. બરાબર. મારો બોલ અહીંયા અત્યારે પડેલો છે. આ અત્યારે મિડલ કન્ડિશનમાં છે. હું અહીંથી એને ફોર્સ આપું છું. બરાબર. ફોર્સ જેવું આપું એટલે ડાયરેક્ટ અહીંથી ડરીને વયો જશે. હવે હું ફોર્સ લઈ લઉં તો એ કંઈ પાછો નથી આવવાનો. પાછો અહીંયા મિડલમાં આવીને ઊભો રહેવાનો નથી. બરાબર. એટલે આ મારી કેવી કહેવાશે? અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ કહેવાશે. કે જે મારું બોડી છે એને મેં બાહ્ય બળ પૂરું પાડ્યું. ઓકે. બાહ્ય બળ દૂર કરતા હવે પાછી પોતાની જે ઓરિજિનલ પોઝિશન છે એને રિકવર કરતું નથી. તો ઇટ ઇઝ કોલ્ડ અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ. ઓકે. તો આ બે એક્ઝામ્પલ આપણને ક્લિયર થવા જોઈએ અને કદાચ એક્ઝામમાં પૂછાય છે તો એક્ઝામ્પલ સાથે સમજાવો તો વેલ એન્ડ ગુડ છે. બરાબર. સારા માર્ક્સ મળી શકે છે આપણને. અને ત્યારબાદ જે થર્ડ છે બરાબર ના આમાં આવે ના આમાં આવે એ આમાં આવે. બરાબર. એટલે જે ન્યુટ્રલ ઇક્વિલિબ્રિયમ છે મીન્સ કે તટસ્થ એ નથી સ્ટેબલને સપોર્ટ કરતું નથી અનસ્ટેબલને સપોર્ટ કરતું. એ પોતાનું અલગ જ કંઈક અસ્તિત્વ ધરાવે છે. બરાબર. જેમાં શું કહે છે? A body is said to be in a neutral equilibrium if it occupies a new position. આપણી માટે જે વર્ડ છે ન્યૂ પોઝિશન આફ્ટર સ્લાઇટલી ડિસ્પ્લેડ ફ્રોમ ઇટ્સ પોઝિશન ઓફ રેસ્ટ. એની જે સ્થિર સ્થિતિ છે એમાં હું એને બળ આપું. બરાબર. તો હવે શું કરશે? અહીંયા સ્ટેબલમાં ઓરિજિનલ પોઝિશન ઉપર આવી જતો હતો. અનસ્ટેબલમાં ઓરિજિનલ પોઝિશન નહોતો લેતો. બરાબર. ન્યુટ્રલમાં શું થશે? એ પોતાની કંઈક નવી પોઝિશન ક્રિએટ કરશે. બરાબર. જેમ કે અહીંયા એક ફ્લેટ સરફેસ ઉપર મેં બોલને અહીંયા રાખેલો છે. ઓકે. અહીંથી એને ધક્કો મારું છું. હવે બાહ્ય બળ હું લઈ લઉં તો એક સમયે બોલ કંઈક નવી પોઝિશન ક્રિએટ કરી લેશે. અહીંયા આવીને ઊભો રહી જશે.
બરાબર. બાહ્ય બળ લગાડું મીન્સ કે હું દૂર કરું છું, ફરીવાર ઓરિજિનલ પોઝિશન આવતો નથી. બરાબર. એટલે પોતાની કંઈક નવી જ પોઝિશન ક્રિએટ કરશે. એ અહીંયા શું કીધું છે આપણને, ન્યૂ પોઝિશન ક્રિએટ કરશે. એટલે એને થોડોક ત્યાંથી ડિસ્પ્લેસ્ડ કરું તો પોતાની કોઈક નવી પોઝિશન ક્રિએટ કરે છે. એનું જે કન્સિડરેશન છે એમાં આવશે ન્યુટ્રલ ઇક્વિલિબ્રિયમમાં આવશે. બરાબર. એટલે આપણી માટે મહત્વની વાત છે ટોટલ 3 ટાઈપના ઇક્વિલિબ્રિયમ, સ્ટેબલ, અનસ્ટેબલ અને ન્યુટ્રલ. બરાબર. તો આ 3 આપણી માટે ખૂબ મહત્વના ઇક્વિલિબ્રિયમ જે છે એ આપણને કદાચ પૂછાય એક્ઝામમાં તો આટલી વસ્તુ આપણે લખી દેવાની. બરાબર. તો ત્યારબાદ એની પછીનો જે આપણી પાસે ટોપિક આવે છે ઇક્વિલિબ્રિયમમાં આપણે જોઈએ તો આટલું તો આપણી માટે ઇનફ છે. ત્યારબાદ જે આપણી માટે મોસ્ટ આઈએમપી મોસ્ટ આઈએમપી કે જે સીજી તરીકે આપણે ઓળખીએ છીએ, તો સેન્ટ્રોઇડ અને સીજીનો જે આપણે કહીએ ને તો કે એનો ડિફરન્સ આપણને બહુ પૂછાતો હોય છે. બરાબર. તો એનું એકવાર આપણે નોલેજમાં લઈ લઈએ કે આમાં શું કહેવા માંગે છે. ફર્સ્ટ ઓફ ઓલ એનું ગુજરાતી આપણે સમજીએ. બરાબર. જે આપણું સેન્ટ્રોઇડ છે એને કદાચ જો કેવું હોય તો શું કહી શકીએ એને, ક્ષેત્ર કેન્દ્ર કહી શકીએ. શું કહી શકીએ એને, ક્ષેત્ર કેન્દ્ર. અને જે સેન્ટર ઓફ ગ્રેવિટી છે ઇટ ઇઝ કોલ્ડ ગુરુત્વ કેન્દ્ર. ઓકે. એટલે સેન્ટ્રોઇડ જે છે આપણી પાસે ઇટ ઇઝ ક્ષેત્ર કેન્દ્ર અને સેન્ટર ઓફ ગ્રેવિટી છે ઇટ ઇઝ ગુરુત્વ કેન્દ્ર. બરાબર. તો આ બંનેનું ગુજરાતીમાં તો આપણને કંઈક કંઈક સમજાય છે કે ભાઈ ક્ષેત્ર અને કેન્દ્ર આવે છે એટલે કંઈક અહીંયા સેન્ટરની વાત થશે. ક્ષેત્રફળ છે અને જે આપણે કહીએ તો ગુરુત્વ કેન્દ્ર છે. બરાબર. તો એના ડેફિનેશનમાં જોઈએ તો આપણને શું કહે છે, ઇન કેસ ઓફ પ્લેન ફિગર્સ. દર વખતની વાત છે, આપણી માટે એક વર્ડ હોવો જોઈએ જે આપણી માટે શું છે અહીંયા, પ્લેન ફિગર્સ. અને અહીંયા સોલિડ બોડી. બરાબર. તો આપણી માટે ડિફરન્સમાં પહેલેથી જ વર્ડ મળી ગયો. સેન્ટ્રોઇડ માટે પ્લેન ફિગર્સ અને સેન્ટર ઓફ ગ્રેવિટી માટે સોલિડ બોડી. ઓકે. તો ઇન કેસ ઓફ પ્લેન ફિગર ધ પોઈન્ટ એટ વિચ હોલ એરિયા ઓફ ધ ફિગર ઇઝ કોન્સન્ટ્રેટેડ ઇઝ કોલ્ડ સેન્ટ્રોઇડ. ઓકે. કોઈ એક ફિગર લ્યો તમે, પ્લેન ફિગર. ઓકે. તો એમાં એક એવો પોઈન્ટ કે જ્યાં આખી ફિગરનું જે એરિયા છે ત્યાં શું થતું હોય, કોન્સન્ટ્રેટ થતું હોય. ઓકે. એ જે પોઈન્ટ છે આપણી માટે શું કહેવાશે, સેન્ટ્રોઇડ કહેવાશે. ઓકે. તદ્દન આપણે બાજુમાં જઈએ મીન્સ કે સેન્ટર ઓફ ગ્રેવિટીમાં એમાં શું કહે છે, એમાં એવું કીધું છે ઇન કેસ ઓફ સોલિડ બોડી. આમાં પ્લેન ફિગર હશે, આમાં સોલિડ બોડી હશે કે જેમાં કહે છે ધ પોઈન્ટ એટ વિચ ધ હોલ માસ ઇઝ કોન્સન્ટ્રેટેડ. આની અંદર શું કીધું છે, હોલ માસ. અહીંયા હોલ એરિયા. ભાઈ ઓબ્વિયસ વાત છે. તમે આની અંદર જુઓ પ્લેન ફિગર છે, પ્લેન ફિગર હોય તો એમાં એરિયા હોય છે. ઓકે. અને આની અંદર છે આપણે આખું માસ લેવું પડશે. આખું સોલિડ બોડી છે એટલા માટે એનું જે હોલ માસ, આખી સોલિડ બોડીનું જે હોલ માસ છે એક પોઈન્ટ ઉપર કોન્સન્ટ્રેટ થતું હશે, એ પોઈન્ટને આપણે શું કહીશું કે ભાઈ એ આપણી માટે શું છે, સેન્ટર ઓફ ગ્રેવિટી. બરાબર. એઝ એ એક્ઝામ્પલ હું એક પ્લેન ફિગરમાં એક લંબચોરસ લઈ લઉં છું. બરાબર. તો એનું સેન્ટર જે આપણને મળે, જે આપણે કહીએ તો કદાચ એની જે લંબાઈ છે અને એની પહોળાઈ છે બંનેના ભાગ્યા 2 કરી દો અને એનું એક સેન્ટર તમને ક્રિએટ થાય, તે આપણી માટે શું બને છે, પ્લેન ફિગર માટે સેન્ટ્રોઇડ બને. ઓકે. અને તદ્દન ઉલટું કરી નાખું કે જેમાં હું એક ગોળો લઈ લઉં, સ્ફિયર. બરાબર. તો ગોળાને આપણે લઈએ તો એની અંદર એ આપણું એક સોલિડ બોડી થઈ ગઈ. ઓકે. અને એનું જે સેન્ટર છે એમાં એનું આખું માસ ત્યાં કોન્સન્ટ્રેટ થતું હશે તો એ સેન્ટર મને શું બનશે, સેન્ટર ઓફ ગ્રેવિટી. બરાબર. એનો જે બેઝિક ક્લિયર છે, ફંડામેન્ટલ ક્લિયર રાખવાનો, બીકોઝ સેન્ટ્રોઇડ અને સેન્ટર ઓફ ગ્રેવિટીનો જે ડિફરન્સ છે ઘણીવાર પૂછાતો હોય છે. ઓકે. તો ત્યાં કન્ફ્યુઝન ના થાય. પ્લેન ફિગર છે, સોલિડ બોડી છે, અહીંયા એરિયા છે, અહીંયા માસ છે. બરાબર. આટલા બે વર્ડ કરો એટલે તમારું પહેલું જે ચેન્જીસ છે મીન્સ કે બંનેમાં ડિફરન્સ ક્લિયર થઈ જાય. સેકન્ડ વન તો બહુ ઇઝી છે, બહુ એટલે બહુ. ધીસ વર્ડ ઇઝ યુઝડ ફોર 2D ફિગર્સ. ઓકે. અને આની માટે જોઈએ તો 3D ફિગર્સ. આ 2D માટે વપરાશે, આ 3D માટે વપરાશે. એટલે મીન્સ કે આ પ્લેન ફિગર જ હતી, આ સોલિડ બોડી છે, સોલિડ માટે 3D આપણે યુઝ કરતા હોઈએ છીએ, 2D માટે યુઝ કરતા હોઈએ છીએ. ઓકે. ત્યારબાદ કીધું છે ઇટ ઇઝ રિફર્ડ ટુ એઝ ધ જીઓમેટ્રિકલ સેન્ટર ઓફ, જે આપણને કીધું ને જીઓમેટ્રિકલ સેન્ટર ઓફ અ યુનિફોર્મ ડેન્સિટી ઓબ્જેક્ટ. બરાબર. તદ્દન ઉલટું અહીંયા શું કહે છે, ઇટ ઇઝ ધ પોઈન્ટ વેર ધ ગ્રેવિટી એક્ટ્સ ઓન ધ બોડી. એટલે જ અહીંયા નામ આવે છે ને ભાઈ ગ્રેવિટી. ઓકે.
એટલે અહીંયા શું કીધું છે, જે જીઓમેટ્રિકલ સેન્ટર છે, બરાબર, ભૂમિતિય તમારું કંઈક કેન્દ્ર હોય તો એ જે છે જ્યાં તમારું યુનિફોર્મ ડેન્સિટી ધરાવતો કોઈ પદાર્થ છે, બરાબર, સમાન ઘનતાવાળો, બરાબર, તો એની અંદર એ આ પોઈન્ટ જે ઈ જ દર્શાવે છે જે તમારું જીઓમેટ્રિકલ સેન્ટર છે. પણ જ્યારે આપણે સીજીની વાત કરીએ છીએ તો ત્યાં શું થશે, તો કે સોલિડ બોડીમાં જે સીજી છે એ શું બતાવે છે આપણને, તો કે ઇટ ઇઝ ધ ગ્રેવિટી એક્સ ઓન ધ બોડી. એ પોઈન્ટ ઉપર એની ગ્રેવિટી ક્રિએટ મીન્સ કે લાગતી હશે. ઓકે, એટલે આમાં આપણને આટલી વસ્તુ બંનેનું જે ડિફરન્સ છે એ આટલી વસ્તુમાં સમજાવે છે, બરાબર. ત્યારબાદ જે આપણને ચોથો પોઈન્ટ આપે છે એમાં શું કીધું છે, ધ એક્ઝામ્પલ્સ. ત્યાં પછી આપણે એક્ઝામ્પલ્સ લખી દેવાના છે, જેમાં એક સ્ક્વેર, રેક્ટેંગલ, ટ્રાયંગલ, સર્કલ એટસેટ્રા. પ્લેન ફિગરમાં તમે જે કે આવતું હોય કન્સિડર કરાવી શકો છો. સમલમ છે, ટ્રેપોઝોઇડલ છે, યુ કેન કન્સિડર ઇટ. ઓકે, એટલે ધ એક્ઝામ્પલમાં જે છે તમારું સ્ક્વેર, રેક્ટેંગલ, ટ્રાયંગલ અને સર્કલ, આ વસ્તુ સેન્ટર્ડમાં આવશે. અને તદ્દન ઉલટામાં જઈએ તો સેન્ટર ઓફ ગ્રેવિટીમાં ક્યુબ આવી જશે, ક્યુબોઇડ્સ આવી જશે, કોન આવી જશે, સ્ફિયર આવી જશે, એટસેટ્રા. જે કંઈ તમારા સોલિડ બોડીઝમાં કન્સિડર થતા હોય, બરાબર, સિલિન્ડર છે તો યુ કેન ટેક ઇટ, બરાબર. તો પહેલાં જ્યારે જ્યારે આપણને પૂછાય ડિફરન્સમાં, પહેલાં તો ડેફિનેશન્સ કહી દેવાય, કોણ ક્યાં વપરાય છે, એક 2Dમાં છે, એક 3Dમાં છે, બરાબર. આ જીઓમેટ્રિકલ સેન્ટર તરીકે છે અને આ જ્યાં ગ્રેવિટી એક્ટ થવાની છે એ પોઈન્ટ તરીકે છે. અને જે ચોથો પોઈન્ટ છે તમારા એક્ઝામ્પલમાં, બરાબર. તો એક્ઝામ્પલ તો આપણને યાદ રહી જ જાય. 4 મુદ્દા આપણી માટે ઇનફ છે કે જે આપણે લખીએ તો આપણને સારામાં સારા માર્ક્સ મળી જાય. તો આપણી માટે જે મોસ્ટ એમપી ટોપિક હતો કે જે સેન્ટ્રોઇડ અને સેન્ટર ઓફ ગ્રેવિટી, ઓકે, તો આપણી માટે બહુ મહત્વની વાત બની જાય છે. ત્યારબાદનો જે આપણી પાસે ટોપિક છે જે છે એક્સિસ ઓફ રેફરન્સ. એક્સિસ ઓફ રેફરન્સ આપણે ક્યારે જરૂર પડશે, તો કે જ્યારે તમને કોઈ ફિગર આપી દે, બરાબર, તમને એક કોઈક ફિગર આપી દે અને કહે તમને કે ભાઈ તમારે આનું કાં તો સેન્ટ્રોઇડ મેળવો અથવા તો સીજી મેળવો, તો જે અનઇવન ફિગર હશે ને એની માટે આપણે જરૂર પડશે, બરાબર. જે તમને કંઈ એક્ઝામ્પલ તરીકે પણ સમજાવીએ છીએ. પહેલાં તો એક્સિસ ઓફ રેફરન્સ શું કહે છે આપણે સમજીએ. ધ સીજી or centroid of a body is always calculated with reference to some assumed axis. કે ભાઈ જો એ સેન્ટ્રોઇડ કઈ રીતે ફાઇન્ડ કરવાનો છે કે ભાઈ તમારે કોઈક જે આપણે કહીએ ને ધારી લેવાની છે, એઝ્યુમ્ડ એક્સિસ, જે અક્ષો છે તમારે ધારી લેવાની છે, એની રેફરન્સમાં આપણે મેળવવાનું છે. એટલે જ એનું નામ આપણે શું કહીએ છીએ, એક્સિસ ઓફ રેફરન્સ. પહેલા તો એ એક્સિસ આપણે ધારી લેવાની, બરાબર, અને પછી એની રેફરન્સમાં આપણે સીજી કે સેન્ટ્રોઇડ મેળવવાનો છે. એઝ અ એક્ઝામ્પલ, ભાઈ મને છે ને એક જવાબ આપો તમે કે ભાઈ કદાચ હું તમારી પાસે એક આવું લઈ આવું કે ભાઈ આ જે મેં લાઈન દોરી છે અત્યારે, આ રેખાખંડ કહીએ આને આપણે, બરાબર. આ જે લાઈન દોરી છે અત્યારે, આ સ્મોલ કહીશું કે આને મોટી કહીશું, મીન્સ કે આ નાની છે કે મોટી છે, બરાબર. આ જે લાઈન અત્યારે તમારી સામે દેખાય છે આ લાઈન આપણે નાની કહી શકીએ કે મોટી કહી શકીએ, બરાબર. વિચારો એકવાર, તમારા મગજને થોડીક તસદી આપો કે કદાચ આ લાઈનને મારે આઈડેન્ટિફાઈ કરવી છે એ નાની છે કે મોટી. હાઉ કેન વી ડુ ઇટ, બરાબર. તો કદાચ તમે બહુ ઊંડા સુધી વિચાર કરો છતાં જવાબ ના મળે, બરાબર. તો કે ભાઈ એની માટેનો એક તમારી પાસે કંઈક શું હોવું જોઈએ, રેફરન્સ હોવું જોઈએ. આ લાઈનને મારે નાની કે મોટી કરવી હોય તો એની માટે મારી પાસે કોઈક રેફરન્સ તો હોવો જોઈએ કે ભાઈ આની કમ્પેરિઝનમાં આ નાની છે કે મોટી, બરાબર. એઝ એ એક્ઝામ્પલ કદાચ હું લઈ લઉં અહીંયા, ભાઈ આ મારી પાસે પીક ક્યુ છે. હવે તમે કહો ભાઈ આ લાઈન નાની કે મોટી, બાય ડિફોલ્ટ છે આ નાની છે, બરાબર. બીકોઝ અત્યારે મારી સાથે રેફરન્સમાં કોણ છે, પીક ક્યુ છે. ઓકે, એઝ એ એક્ઝામ્પલ કદાચ હું લઉં છું ભાઈ સીડીની કમ્પેરિઝનમાં આ એબી છે, બરાબર. એ નાની છે કે મોટી છે, ખબર પડે આપણને. ભાઈ સીડીની કમ્પેરિઝનમાં એબી મોટી છે. ઓકે, તો ખબર ક્યારે પડે છે, જ્યારે તમે કોઈ રેફરન્સ તરીકે લ્યો છો, બરાબર. કોઈકની કમ્પેરિઝન કરો છો, ભાઈ અહીંયા સીડીની કમ્પેરિઝનમાં હું એબી નાની છે કે મોટી એવું કહી શકું, બરાબર. એટલા માટે હંમેશા આપણે જ્યારે લેવાનું હશે સીજી અથવા તો સેન્ટ્રોઇડ મેળવવાનું છે ત્યારે આપણે પહેલું કામ શું કરવાનું, ભાઈ આપણી જે એક્સિસ છે, બરાબર, રેફરન્સ જે એક્સિસ છે એ લેવાની, બરાબર. કઈ રીતે લેવાય છે આપણને મુદ્દામાં સમજાવે છે. ધ એક્સિસ ઓફ રેફરન્સ ઓફ પ્લેન ફિગર ઇઝ જનરલી ટેકન, જનરલી સામાન્ય રીતે, અલગ રીતે હોઈ શકે છે. સામાન્ય રીતે કોઈ ફિગર આવે છે તમારે શું કરવાનું, સ્ટાર્ટિંગમાં
એઝ ધ લેફ્ટ લાઇન ઓફ ધ ફિગર ફોર એક્સ બાર. જ્યારે તમારે એક્સ બાર લેવાની છે ત્યારે ભાઈ આ રીતે ઊભું રહેવાનું, લેફ્ટ, બરાબર, અમારો ડાબો હાથ છે. ઓકે, તો ડાબા જે હાથ છે એ તરફનું તમારે એક્સિસ લેવાની. અને જ્યારે તમે વાય બાર માટે નીકળો છો, જ્યારે તમે વાય બારની કેલ્ક્યુલેશન માટે નીકળો છો ત્યારે તમારે લોએસ્ટ લાઈન લેવાની છે. લોએસ્ટ એટલે કે આ નીચેની સાવ, બરાબર, જે તમને અહીંયા બતાવી છે. ભાઈ આ મને ફિગર આપી છે, બરાબર, મારે એનું ડાબી સાઈડ લઈ લેવાનું. ડાબી સાઈડ એટલે કે આ જે એનો એન્ડ પોઈન્ટ હોય, બરાબર, ત્યાં મારે સીધી લીટી કરી દેવાની, જે મારે આ છે. ઓકે, અને જ્યારે મારે વાય બાર ફાઉન્ડ કરવો છે ત્યારે મારે શું કરવાનું, લોએસ્ટ લાઈન લેવાની. જે આખી ફિગરમાં લોએસ્ટ પોઈન્ટ કયો છે, આ છે, તમારે આ લઈ લેવાની. એટલે ભાઈ જો આપણને અહીંયા બતાવી દીધું, ઇટ ઇઝ યોર એક્સિસ ઓફ રેફરન્સ. આ બે જે છે તમારી શું થઈ ગઈ, એક્સિસ ઓફ રેફરન્સ થઈ ગઈ, બરાબર. તો આપણી માટે મોસ્ટ ટાઈમ છે જ્યારે જ્યારે કોઈ આવી ફિગર આપે છે, પ્લેન ફિગર છે કે કોઈ સોલિડ છે, બરાબર, સ્ટાર્ટિંગ પોઈન્ટ હંમેશા તમારે શું કરવાનું છે, એક્સિસ ઓફ રેફરન્સ લઈ લેવાની છે, બરાબર. કે જેની કમ્પેરિઝનમાં એના રેફરન્સમાં આપણે એના સીજી સુધી અથવા તેના સેન્ટ્રોઇડ સુધી પહોંચશું. કે ભાઈ આપણને ખબર છે આને 0,0 લઈને પછી આપણે આગળ વધતા હોઈએ છીએ, બરાબર. જ્યારે કદાચ તમે આગળ ભણી ગયા છો તો ભાઈ આવું કોઈ પ્લેન હોય તો આ તમારી એક્સ એક્સિસ હોય, આ એક્સ ડેશ હોય, આ વાય હોય, આ વાય ડેશ હોય. અહીંયા કંઈક ધન તમારી પોઝિટિવ વેલ્યુ હશે બધી, અહીંયા પણ પોઝિટિવ વેલ્યુ હશે, અહીંયા નેગેટિવ વેલ્યુ હશે, અહીંયા નેગેટિવ વેલ્યુ હશે, બરાબર. તો પણ સ્ટાર્ટિંગ જ્યારે આપણે કરીએ છીએ તો આપણે કોની કમ્પેરિઝનમાં કરીએ છીએ, એનું જે ઉદ્ગમ બિંદુ છે એ હંમેશા આપણે રેફરન્સ તરીકે લઈએ છીએ. પછી તમે કોઈ પણ પ્લેનમાં લ્યો, ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં, સેકન્ડમાં, થર્ડમાં કે ફોર્થમાં, પછી તમે ગમે ત્યાં ફરો, બરાબર, એ કોઈ મેટર નથી. પણ સ્ટાર્ટિંગ જે રેફરન્સ તમે લેશો, કોનાથી લેશો, મારા ઉદ્ગમ બિંદુથી લેશો ને, બરાબર. તો એ આપણી માટે અહીંયા બને છે. આની કમ્પેરિઝનમાં પછી આપણે સીજી અને સી આપણો સેન્ટ્રોઇડ છે એ ગોતવા નીકળશું આપણે, બરાબર. એટલે પહેલું સ્ટેપ હંમેશા આપણે શું છે, એક્સિસ ઓફ રેફરન્સ ફાઇન્ડ કરવાનું. ઓકે, ત્યારબાદનું જે આપણું સ્ટેપ છે જોઈએ, એ ત્યારબાદના સ્ટેપમાં આપણને શું સમજાવે છે કે જ્યારે કદાચ તમારે સીજી કે સેન્ટ્રોઇડ મેળવવાનો હોય તો એ પછી આપણે શું કરવું જોઈએ, તો ત્યારબાદ તમારી આવે છે એક્સિસ ઓફ સિમેટ્રી, બરાબર, જે સમમિતિ અક્ષ તરીકે ઓળખાય છે. કે ભાઈ જે આપણી એક્સિસ ઓફ સિમેટ્રી છે એમાં શું કહે છે, તો એક્સિસ ઓર લાઇન that divides in any object into two equal parts, બરાબર. જે કોઈ એક એવી લાઈન કે જે તમારા ઓબ્જેક્ટને ઇક્વલ પાર્ટમાં શું કરે છે, ડિવાઈડ કરે છે. ઓકે, તો એ લાઈન છે આપણી માટે શું બનશે, એક્સિસ ઓફ સિમેટ્રી બનશે, બરાબર. પણ એની માટે એક કન્ડિશન છે, બોથ પાર્ટ્સ આર મિરર ઇમેજીસ. મિરર ઇમેજીસ મીન્સ કે જે આપણે કદાચ તમે પોતાની જાતને તમે મિરરમાં જુઓ, જેવા છો એવા જ દેખાવ ને તમે, બરાબર. એમ જો કદાચ આમાં હું કોઈ એક પ્લેન ફિગર લઉં, ઓકે, એમાં વચ્ચે એક એવી અક્ષ લઈ લઉં, બરાબર, જે આપણે એક્સિસ ઓફ સિમેટ્રી તરીકે ઓળખીએ છીએ, એ ભાગ પાડું તો એનો ડાબો ભાગ મીન્સ કે ડાબી બાજુનો ભાગ અને જમણી બાજુનો ભાગ બંને સેમ હોવા જોઈએ, બરાબર. મિરર ઇમેજ ક્રિએટ કરતા હોવા જોઈએ, તો જ એ જે એક્સિસ છે એને આપણે સિમેટ્રી તરીકે ઓળખશું, નહીંતર આપણે નહીં લઈએ, બરાબર. જેમ કે આ ટી જે આપણને આપ્યો છે, ટી સેક્શન, બરાબર. તો ટી સેક્શનમાં જો હું આ મિડલ લાઈન લઈ લઉં, આ વાળી લાઈન જો છે એને હું એક્સિસ ઓફ સિમેટ્રી તરીકે લઉં, તો ભાઈ મારો ડાબો ભાગ અને જમણો ભાગ બંને સેમ થાય ને ભાઈ. ડાબો ભાગ આ બાજુનો અને જમણો ભાગ આ બાજુનો, બંને મિરર ઇમેજ ક્રિએટ કરે છે. બીકોઝ આ જે લાઈન છે અહીંયા વાય એક્સિસ મારી માટે શું બને છે, એક્સિસ ઓફ સિમેટ્રી બનશે. ઓકે, આ પાછળનું કારણ શું છે, આપણને કંઈક ફાયદો હોવો જોઈએ ને ભાઈ. કોઈ પણ વસ્તુ આપણે કરીએ છીએ એની પાછળનો કંઈક આપણને ફાયદો હોય તો એ વસ્તુ માટે આપણે મહેનત કરીએ, બાકી મહેનત કરીએ, બરાબર. તો આનો ફાયદો સમજીએ કે ભાઈ એક્સિસ ઓફ સિમેટ્રી આપણને મળી જાય છે, પછી ફાયદો શું છે, તો ભાઈ જો કદાચ તમારી પાસે ઇફ ધ ફિગર ઇઝ સિમેટ્રિકલ અબાઉટ વાય એક્સિસ, જે અહીંયા છે વાય એક્સિસ, ઓકે, એક્સ બાર ઇઝ ડાયરેક્ટલી અવેલેબલ. એટલે તમારે જે એક્સ બાર મેળવવાનો છે એ ડાયરેક્ટલી અવેલેબલ રહેશે. અવેલેબલ મીન્સ કે જે આ ટોટલ લેન્થ હોય ભાઈ, આ જે તમારી ટોટલ લેન્થ છે એના ડિવાઈડ બાય 2 કરી દેવાનું. કદાચ આ ટોટલ લેન્થ તમારી પાસે 10 છે, ભાગ્યા 2 કરી નાખો, 5, મિડલ લાઈન મળી જશે, બરાબર. એટલે એક્સ બાર ઇઝ ડાયરેક્ટલી અવેલેબલ. તમારે ખાલી કેલ્ક્યુલેશન કોની કરવાની છે, વાય બાર માટે નીડ્સ ટુ બી કેલ્ક્યુલેટેડ. ઓકે, એટલે વાય બાર માટે તમારે જે કંઈ છે એ ગણતરી કરવાની છે, પણ એક્સ બાર તમને ડાયરેક્ટલી મળી જશે. જે તમારી ટોટલ લેન્થ છે ભાગ્યા 2 કરો એટલે તમને મળી જાય, બરાબર. ક્યારે, જ્યારે તમારી જે સિમેટ્રિકલ છે એક્સિસ કોની અબાઉટ હોવી જોઈએ, વાય. ઓકે, તદ્દન ઉલટું કરીએ,
એક્સેસ માટે હોય તો, એક્સ એક્સિસ જે છે આપણી એની માટે હોય તો ત્યારે તમારે વાય બારની ગણતરી નહીં કરવી પડે, એ તમને ડાયરેક્ટલી મળશે, બરાબર. અને એક્સ બારની તમારે ગણતરી કરવી પડશે. એક્ઝામ્પલ જોઈએ જે અહીંયા છે, અમારી એક્સેસ એક્સિસ છે, બરાબર. ભાઈ આ હું કટકો પાડું, ઉપરનો ભાગ અને નીચેનો ભાગ મિરર ઇમેજ ક્રિએટ કરે છે, બરાબર. એટલે મારી જે અહીંયા મને જે કાંઈ કન્ડિશન્સ આપી છે ફૂલફિલ થાય છે. એ લાઈન છે ભાઈ ડિવાઈડ કરે છે, બે ભાગમાં કરે છે, મિરર ઇમેજ ક્રિએટ થાય છે. મીન્સ કે ઇટ ઇઝ માય એક્સિસ ઓફ સિમેટ્રી. કઈ? એક્સેસ એક્સિસ, બરાબર. આ હોય તો મારે શું કરવાનું? વાય બાર શું કરી લેવાનો? ડાયરેક્ટલી ડિવાઈડ બાય 2 કરીને લઈ લેવાનો, અને ગણતરી જે કહે છે મારે માત્ર કોની કરવાની? એક્સ બારની જ કરવાની રહેશે, બરાબર. તો આપણી માટે મોસ્ટ એમપી જ્યારે કદાચ સેન્ટ્રોઇડ કે સેન્ટર ઓફ ગ્રેવિટી મેળવવાની થાય તો આટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે કે જે તમારી એક્સિસ જે છે એ આપણી માટે બહુ મહત્વની છે. એટલે પહેલા રેફરન્સ લઈ લેવાનો, અને રેફરન્સની લીધા બાદ ત્યારબાદ આ સિમેટ્રી લઈ લેવાની કે કદાચ આપણી કેલ્ક્યુલેશન કહીએ તો આપણી થોડીક ઓછી થઈ જાય, બરાબર. પણ જો કદાચ આવું નથી થતું, અમુક કદાચ ફિગર એવી આવે છે કે ભાઈ જેમાં તમને આ એક્સિસ ઓફ સિમેટ્રી કામ ના લાગતી હોય, એ વખતે તમારે પછી બંનેની કેલ્ક્યુલેશન કરવી પડશે. જે તમારું એક્સ બાર છે એની પણ કેલ્ક્યુલેશન કરવાની, અને વાય બાર છે એની પણ કેલ્ક્યુલેશન કરવાની, બરાબર. જોઈએ એક્ઝામ્પલ હજી 2-3 આપણી પાસે છે, જેમાં આઈ સેક્શન લઈએ, બરાબર. આઈ સેક્શન એટલે કે જે આ ઊભી લાઈન છે વાય એક્સિસ, બરાબર. હવે જોઈ લો, ડાબી બાજુનો ભાગ જમણી બાજુનો ભાગ સરખો, વેરી ગુડ. હજી એક્સેસ એક્સિસને જોયો, બરાબર. તો ભાઈ ઉપરનો ભાગ નીચેનો ભાગ સરખો, બંને સરખા છે ભાઈ. એટલે આ આપણી જે ફિગર છે આઈ સેક્શન વાળી ફિગર બંનેને સિમેટ્રી થાય છે. એક્સેસને પણ સિમેટ્રી છે, વાયને પણ સિમેટ્રી છે. તો કોઈની કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી. એક્સ બાર માટે પણ ભાગ્યા 2 કરી દેવાનું જે કે લેન્થ છે, અને વાય બાર માટે પણ ભાગ્યા 2 કરી દેવાનું, બરાબર. પણ અહીંયા આવ્યા એલ સેક્શનમાં, તો કે ભાઈ એલ સેક્શનની અંદર જોઈએ તો એમાં આપણને એક પણ એક્સિસ ઓફ સિમેટ્રી નહીં મળે, બરાબર. બીકોઝ આ એક્સેસ વાય બંનેને પકડો, એક્સેસને લ્યો, ઉપરનો ભાગ અને નીચેનો ભાગ ક્યાંય મેળ ખાતું નથી. વાય માટે લ્યો, ડાબી બાજુનો ભાગ અને જમણી બાજુનો ભાગ એ પણ ક્યાંય મેળ ખાતું. એમાં આપણે એક્સ બાર અને વાય બાર બંનેની કેલ્ક્યુલેશન કરવી પડશે, બરાબર. એટલે હંમેશા જ્યારે કોઈ આપણને એવી પ્લેન ફિગર મળે છે કે જે તમે એનું સેન્ટ્રોઇડ મેળવી દો અથવા તો સીજી મેળવી દો, તો આપણે એટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની, રેફરન્સ એક્સિસ અને ત્યારબાદ એક્સિસ ઓફ સિમેટ્રી. આ બે વસ્તુ જો આપણી ક્લિયર થઈ જાય તો આપણી માટે બહુ મોસ્ટ એમપી બની જાય કે ભાઈ ત્યારબાદની જે કેલ્ક્યુલેશન છે આપણી ઇઝી બની જાય, બરાબર. તો આટલા ટોપિક જે હતા આપણા સીજીની અંદર સેન્ટર ઓફ ગ્રેવિટી એ બહુ મોસ્ટ એમપી બની રહી છે, બરાબર. ત્યારબાદનો જે આપણે ટોપિક છે, ટોપિકની અંદર જોઈએ તો જે આપણને કહે છે ફ્રિક્શન. હવે આપણે કોની અંદર એન્ટ્રી લેવા જઈ રહ્યા છીએ? જે આપણું ફ્રિક્શન છે, જેને ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ? ઘર્ષણ, બરાબર. જે આપણું શું છે? એક પ્રકારનું ઘર્ષણ તરીકે એને ઓળખીએ છીએ. ઇટ ઇઝ વન ટાઈપ ઓફ ફોર્સ. જે આપણે સેકન્ડ લેક્ચર હતો એની અંદર જ જોયું તો ઇટ ઇઝ વન ટાઈપ ઓફ ફોર્સિસ. ફ્રિક્શન જે આપણું છે લાગે છે કંઈક બળ લાગતું હશે, બરાબર. ઘસારો લાગે છે, જેને ગુજરાતીમાં શું કહીએ? ઘસારો લાગવો. જોઈએ એની ડેફિનેશનમાં શું સમજાવે છે, ફ્રિક્શનની અંદર શું સમજાવવા માંગે છે. તો ફ્રિક્શન ઇઝ ડિફાઇન્ડ એઝ ધ રેઝિસ્ટન્સ ઓફર્ડ by the surface that are in the contact when they move past each other, બરાબર. શું કહેવા માંગે છે સમજીએ. કદાચ કોઈ એક બ્લોક છે સરફેસ ઉપર પડ્યો છે, કે તો એની ઉપર કંઈક બળ લાગતું છે, ઘર્ષણ બળ. કેવા પ્રકારનું? તો કે એને રોકી રાખે છે, એને આગળ ત્યાં સ્લાઇડ થવા દેતો નથી, બરાબર. એટલે શું કીધું છે? રેઝિસ્ટન્સ ઓફર્ડ, બરાબર. એને રેઝિસ્ટન્સ ઓફર કરવામાં આવે છે, ભાઈ તું ઊભો રહી જા, અહીંથી આગળ ના વધતો, બરાબર. એટલે જે ફ્રિક્શન છે એ કઈ રીતે આઈડેન્ટિફાઈ કરીએ છીએ? તો કે કોઈ પદાર્થ છે એક આપણી ફ્લેટ સરફેસ એની ઉપર સ્ટેડી છે, બરાબર. તો એની અંદર ફ્રિક્શન ક્રિએટ હશે જ, બરાબર. બીકોઝ રેઝિસ્ટન્સ ઓફર્ડ બાય ધ સરફેસ, એ જે સપાટી છે સપાટી દ્વારા રેઝિસ્ટન્સ ઓફર કરવામાં આવે છે. that are contact when they move past each other, બરાબર. એટલે જ્યારે કોન્ટેક્ટમાં હોય છે ત્યારે એની ઉપર રેઝિસ્ટન્સ એને ઓફર કરવામાં આવતો હોય, ઇટ ઇઝ કોલ્ડ ફ્રિક્શન, બરાબર. કદાચ બીજા શબ્દોમાં આપણને કહે ભાઈ હજી અને થોડુંક વધારે એલેબોરેટ કરીને સમજાવો, બરાબર. તો ઇન અધર વર્ડ્સ, બીજા શબ્દોમાં કહીએ તો વેન અ બોડી સ્લાઇડ્સ ઓર ટેન્ડ્સ ટુ સ્લાઇડ, બરાબર. મીન્સ કે એ ગતિ કરવાનું અત્યારે મીન્સ કે સપાટી ઉપર પડ્યો છે, સ્લાઇડ થાય છે, મીન્સ કે ગતિ કરે છે, અથવા તો ટેન્ડ્સ ટુ સ્લાઇડ
ગતિ કરવાની મીન્સ કે એની જે ક્રિયા છે ચાલુ થઈ રહી છે ધીરે ધીરે, બરાબર. એટલે કે સ્લાઇડ્સ ઓર ટેન્સ ટુ સ્લાઇડ્સ on a surface which it resting a resisting force, જે આપણને કીધું ને, a resisting force opposing the motion is produced at the contact surface. This resisting force is called friction અથવા તો ફ્રિક્શન ફોર્સ તરીકે કહે છે, બરાબર. એક્ઝામ્પલ દ્વારા સમજીએ. ઓકે, કે ભાઈ આજે આખી આપણને અધર વર્ષમાં કીધું છે, અધર વર્ષમાં આપણે શું કીધું છે જોઈ લઈએ એકવાર. કે જે તમને કદાચ આ એક પ્લેન કહી દીધું છે, બરાબર. આ પ્લેન ઉપર મારો જે એક કહીએ તો બ્લોક આ રીતે પડેલો છે. હવે આને હું શું કરું, અત્યારે સ્ટડી કન્ડિશનમાં, બરાબર. હવે આને બળ હું પૂરું પાડું છું, બાહ્ય બળ પૂરું પાડીશ, બરાબર. હવે ભાઈ એને હું 1 ન્યૂટનનું બળ આપું, આ એક્ઝામ્પલ લઈએ છીએ. ભાઈ 1 ન્યૂટનનું બળ એને પૂરું પાડું છું. અત્યારે એની ઉપર કોઈ બળ નથી, મેં 1 ન્યૂટનનું બળ પૂરું પાડ્યું, તો અત્યારે હજી સ્ટડી કન્ડિશનમાં જ છે. એની ઉપર કોઈ ક્રિયા થતી નથી અથવા તો એ પોતાની જગ્યાએથી હલતો નથી, બરાબર. આ બળ ધીરે 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 હું વધારતો છું. ઓકે, ભાઈ 1 ન્યૂટનની જગ્યાએ 2 કરી દઉં, 3 કરી દઉં, બરાબર. તો એ મારું જે બળ છે હું ધીરે ધીરે વધારતો જાઉં. તો અત્યારે જે અહીંયા જે મારો બ્લોક છે અને મારી સપાટી છે એની વચ્ચે જે કાંઈ અહીંયા લાગે છે, જે એને રોકી રાખે છે, બળ લગાડું છું છતાં એની જગ્યાએથી હલતો નથી. એટલે એ બંને વચ્ચે કંઈક બળ લાગી રહ્યું હશે, બરાબર, કે જે એને આગળ વધવા નથી દેતું, બ્લોકને આગળ વધવા નથી દેતો, બરાબર. તો એ જે બળ છે એ આપણી માટે શું છે, ફ્રિક્શનલ ફોર્સ, ફ્રિક્શન. એ જ આપણી માટે ઘર્ષણ બળ છે. ઓકે, એટલે જ્યારે કોઈ પણ વસ્તુ સ્ટેડી કન્ડિશનમાં છે તો એની ઉપર ફ્રિક્શનલ ફોર્સ બંને સપાટી વચ્ચે તો ક્રિએટ થતો જ હોય, બરાબર. જ્યારે તમારે એને ગતિમાં લાવવો છે ત્યારે શું કરવાનું, તો કે જે તમારો ફ્રિક્શનલ ફોર્સ છે એની કરતાં વધારે ગતિ આપો, મીન્સ કે એની કરતાં વધારે તમે બળ આપો, ત્યારે તમારો જે બ્લોક છે એ ગતિમાં આવશે, બરાબર. એઝ એક્ઝામ્પલ કે ભાઈ એનું ઘર્ષણ બળ 10 ન્યૂટન છે, આનું ઘર્ષણ બળ કદાચ 10 ન્યૂટન હોય તો મારે આને ગતિમાં લાવવા માટે 11 ન્યૂટનનું બળ દેવું જ પડે, તો જ મારો બ્લોક ગતિમાં જાય, બરાબર. એટલે એનું જે ઘર્ષણ બળ છે એની કરતાં વધારે મારે બળ દેવાનું થશે જ્યારે મારે એને ગતિમાં લાવવો હશે ત્યારે, બરાબર. એટલે કોઈ સ્ટેડી કન્ડિશનમાં હોય ત્યારે ફ્રિક્શનલ ફોર્સ બંને સપાટી વચ્ચે ક્રિએટ થતો જ હોય છે, બરાબર. તો અધર વર્ષમાં જે આપણને કીધું હતું એ આપણે સમજી લીધું. ઓકે, ત્યારબાદ એના કંઈક 2 ટાઈપ છે. ટાઈપ્સમાં ટોટલ પેલું કીધું છે આપણે સ્ટેટિક ફ્રિક્શન છે, બીજું છે ડાયનેમિક ફ્રિક્શન છે, બરાબર. સ્ટેટિક ફ્રિક્શનમાં શું કહે છે, ઇટ અરાઇઝિસ બિટવીન ટુ ઓબ્જેક્ટ્સ ધેટ આર નોટ ઇન મોશન, જે અત્યારે ગતિમાં નથી, વિથ રિસ્પેક્ટ ટુ ઈચ અધર, બંનેની રિસ્પેક્ટમાં, મીન્સ કે બે એકબીજાની રિસ્પેક્ટમાં ગતિમાં નથી, અત્યારે સ્ટેડી છે. ધેટ ઇઝ ફ્રિક્શન એક્સપિરિયન્સ બાય ધ બોડી વેન ઇટ ઇઝ રેસ્ટ, કોલ્ડ સ્ટેટિક ફ્રિક્શન, બરાબર. જે એક્ઝામ્પલમાં જોઈએ કે કદાચ અત્યારે મારો જે બ્લોક છે અત્યારે હું કોઈ બળ પૂરું પાડતો નથી આને, બરાબર, કોઈ બળ પૂરું પાડતો નથી. આ મારી સરફેસ છે, સરફેસ ઉપર બ્લોક પડ્યો છે. તો કે ભાઈ આ જે સરફેસ ઉપર જે બ્લોક પડ્યો છે બંને સપાટી વચ્ચે જે કંઈ લાગતું હશે, બરાબર, અત્યારે સ્ટેડી કન્ડિશનમાં છે. હવે જે અત્યારે બળ લાગતું હોય ઘર્ષણ, ઇટ ઇઝ કોલ્ડ સ્ટેટિક ફ્રિક્શન, બરાબર. એ શું કહેવાશે, સ્ટેટિક ફ્રિક્શન તરીકે ઓળખાશે. જ્યારે મારો કોઈ બ્લોક છે અથવા તો કોઈ પણ વસ્તુ છે સપાટી પર સ્ટેડી છે, બરાબર, ત્યારે જે ફ્રિક્શન ક્રિએટ થાય છે ઇટ ઇઝ કોલ્ડ સ્ટેટિક ફ્રિક્શન, બરાબર. તો ડાયનેમિક ક્યારે કહેવાય છે, તો ભાઈ ડાયનેમિકમાં શું કીધું છે, અહીંયા ચોખ્ખું કીધું ધેર ઇઝ નો મોશન, કોઈ મોશન, કોઈ ગતિ નથી, બરાબર. સ્ટેટિક છે, સ્ટેટિક એટલે જ ગુજરાતીમાં આપણે કહીએ તો સ્થિત, બરાબર, સ્થિત ઘર્ષણ છે. ઓકે, ડાયનેમિક અથવા તો કાઇનેટિક ફ્રિક્શન કોને કહેવાય, ઇટ અરાઇઝિસ બિટવીન બોડીઝ ધેટ આર ઇન મોશન વિથ રિસ્પેક્ટ ટુ ઈચ અધર. ઓલામાં મોશનમાં નહોતું, ત્યાં કેવા હતા ભાઈ, સ્ટેડી હતા, અહીંયા મોશનમાં છે, એકબીજાની કમ્પેરિઝનમાં કેવા છે, એ મોશનમાં છે, તો ત્યારે જે ક્રિએટ થાય છે ઇટ ઇઝ કોલ્ડ ડાયનેમિક ફ્રિક્શન અથવા તો કાઇનેટિક ફ્રિક્શન. ઓકે, એટલે ફ્રિક્શન એક્સપિરિયન્સ બાય ધ બોડી વેન ઇટ ઇઝ ઇન મોશન, ઇટ ઇઝ ઓલવેઝ લેસ ધેન ધ સ્ટેટિક ફ્રિક્શન, બરાબર. હંમેશા જ્યારે જ્યારે તમને કદાચ પૂછવામાં આવે ત્યારે આપણને આઈડેન્ટિફાય હોવું જોઈએ કે ડાયનેમિક ફ્રિક્શન જે છે એ હંમેશા સ્ટેટિક ફ્રિક્શન કરતાં, જે આપણને બંનેની કમ્પેરિઝન કીધી હોય તો આ જે ડાયનેમિક ફ્રિક્શન છે એ સ્ટેટિક ફ્રિક્શનમાં લેસ ધેન રહેવાનું છે, બરાબર. એટલે ઇટ ઇઝ ઓલવેઝ લેસ ધેન સ્ટેટિક ફ્રિક્શન. ઓકે, એટલે આ આપણને ક્લિયર હોવું જોઈએ. આપણે આપણા એક્ઝામ્પલમાં જોઈએ કે ભાઈ કદાચ આ સ્ટેટિક, અત્યારે સ્ટેટિક લાગે, મારો બ્લોક સ્ટેડી છે, બરાબર. એક
પોઝિશન આવે કે ભાઈ આને હું અત્યારે ગતિમાં લઈ જાઉં છું, મારો બ્લોક ગતિમાં છે, ઇન ધ કમ્પેરિઝન ઓફ ધીસ સરફેસ, આ જે સપાટી છે સપાટીની કમ્પેરિઝનમાં બ્લોક અત્યારે ગતિમાં છે, બરાબર, ત્યારે જે વચ્ચે બંને વચ્ચે લાગે છે ઇટ ઇઝ કોલ્ડ ડાયનેમિક ફ્રિક્શન, બરાબર. જ્યારે કદાચ તમે જમીન ઉપર ચાલો છો, અત્યારે હું ચાલી રહ્યો છું, બરાબર, તો ભાઈ મારા પગનું જે તળિયું છે અને જે જમીન છે બંને વચ્ચે શું ક્રિએટ થતું હશે? ડાયનેમિક ફ્રિક્શન, બરાબર. એટલે કે જ્યારે તમે ગતિમાં છો ત્યારે જે કંઈ લાગી રહ્યું છે ઇટ ઇઝ કોલ્ડ ડાયનેમિક ફ્રિક્શન. ઓકે, અહીંયા નો મોશન, અહીંયા મોશન, બીજું કંઈ નથી. એટલે આપણી માટે બહુ ઇઝી કોન્સેપ્ટ છે, બહુ આને અઘરો કરવાની જરૂર નથી. કદાચ તમે જે આપણા કહીએ ને તો કે ભાઈ રેગ્યુલર એક્ટિવિટીમાં જે કંઈ એક્ઝામ્પલ આવતો હોય જો તમે જોઈ લો તો આપણું જે મિકેનિક્સ છે એ બહુ એટલે બહુ ઇઝી છે. એટલા માટે જ આપણે આપણા સબ્જેક્ટનું નામ શું રાખ્યું છે? એપ્લાઇડ મિકેનિક્સ, બરાબર. જે આપણે રેગ્યુલર રોજબરોજમાં જે આપણે ક્રિયાઓ કરી રહ્યા છીએ, બરાબર, તેમાં આપણે આ બધી વસ્તુ ક્યાં યુઝ કરીએ છીએ માઇન્ડમાં ક્લિયર કરી નાખો, બધું ઇઝી જ છે. ઓકે, ત્યારબાદ આપણને શું સમજાવે છે એકવાર જોઈ લઈએ. જે આપણને પછીનો ટોપિક છે જે તમને કીધું છે એંગલ ઓફ ફ્રિક્શન, બરાબર. હવે કંઈક થોડાક એની અંદર વધારે ડેફિનેશનોમાં જઈએ કે કેવા કેવા વર્ડ્સ હજી યુઝ થતા હોય છે. તો એંગલ ઓફ ફ્રિક્શન છે એ શું કહે છે? તો એંગલ બિટવીન નોર્મલ રિએક્શન એન્ડ રિઝલ્ટન્ટ ફોર્સ ઇઝ કોલ્ડ એંગલ ઓફ ફ્રિક્શન. અરે તમારું કોઈ પણ બ્લોક છે પર બળ લાગે છે, ઓકે, તો એમાં બધી જે આપણે કહીએ તો ક્રિયાઓ ક્રિએટ થાય છે, જેમાં એક છે તમારી નોર્મલ રિએક્શન છે જેને એન તરીકે દર્શાવીએ છીએ, અને એક રિઝલ્ટન્ટ ફોર્સ છે જે તમારું આર તરીકે દર્શાવીએ છીએ. તો આ એન અને આર વચ્ચે જે ખૂણો, વચ્ચે જે એંગલ ક્રિએટ થાય છે ઇટ ઇઝ કોલ્ડ એંગલ ઓફ, બરાબર. જે કદાચ આપણે આની અંદર સમજીએ. સપાટી છે ભાઈ, સપાટી પર બ્લોક પડ્યો છે, હંમેશા પહેલા તો ડબલ્યુ જે હોય એ નીચેની બાજુ લાગતું હોય, બાય ડિફોલ્ટ હોય ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ mg, બરાબર. એટલે જેનું ડબલ્યુ છે વેઇટ, બરાબર, હંમેશા નીચેની તરફ લાગશે બીકોઝ ભાઈ ગ્રેવિટી છે. એક જે પી ફોર્સ, જે બાહ્ય બળ પૂરું પાડું છું ઇટ ઇઝ કોલ્ડ પી, જે આ બાજુનું લાગે છે. તો ફ્રિક્શન ફોર્સ હંમેશા આનાથી વિરુદ્ધ દિશામાં હશે, એટલે એફ મારું આ બાજુ લાગે છે, જે અહીંયા તમને બધું બતાવ્યું છે. ભાઈ જો ડબલ્યુ બોલે તો વેઇટ ઓફ બ્લોક, ડબલ્યુ એન ઇઝ ઇક્વલ ટુ તો ભાઈ નોર્મલ રિએક્શન, ઓકે, જે આપણે અહીંયા ક્રિએટ થાય છે, આ એન તરીકે આઈડેન્ટિફાઈ કર્યું છે. ઓકે, પી ઇઝ ઇક્વલ ટુ એક્સટર્નલ ફોર્સ, એટલે કે આ પી એક્સટર્નલ ફોર્સ. ઓકે, ત્યારબાદ એફ જોઈએ તો હંમેશા પી ની રિવર્સ ડાયરેક્શનમાં તમારું શું હશે? ફ્રિક્શન હશે. જે આપણો રિઝલ્ટન્ટ ફોર્સ છે તે તમને અહીંયા લાગે છે. કોઈક એંગલ બનાવે છે ભાઈ, આપણું મૂળ કામ શું છે? આ એન અને આ આર એ બંને વચ્ચેનો એંગલ જે આપણને અહીંયા આપ્યો છે થીટા તરીકે ઓળખાય છે, બરાબર. સોરી 5, એટલે કે એંગલ ઓફ ફ્રિક્શન જે આપણને કીધો છે. તો આટલી વસ્તુ આપણે ક્લિયર થઈ જાય. જ્યારે કદાચ આપણને 5 પૂછ્યું હોય કે વોટ ઇઝ ધ એંગલ ઓફ ફ્રિક્શન, 5 તરીકે સમજાવો તો આપણને ખબર હોય કે જે આપણી નોર્મલ રિએક્શન છે, આપણો રિઝલ્ટન્ટ ફોર્સ છે, બંને વચ્ચેનો એંગલ લઈ લો, તમારો શું બને? એંગલ ઓફ. ઓકે, આગળ કીધું છે ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ લિમિટિંગ એંગલ ઓફ ફ્રિક્શન. કાં તો એંગલ ઓફ ફ્રિક્શન કે અથવા તો આગળ એક વર્ડ લગાડી દે લિમિટિંગ. The value of 5 is more for rough surface and compared to smooth surface, બરાબર. એટલે જ્યારે તમારી સરફેસ રફ હોય, ખરબચડી હોય, ત્યારે 5 તમારો વધારે હોય, અને જ્યારે તમારી સરફેસ બહુ સ્મૂથ હોય, બરાબર, લીસી સપાટી હોય, ત્યારે તમારો 5 ઓછો હોય, બરાબર. તો આ બે કોન્સેપ્ટ આપણને ક્લિયર રહેવા જોઈએ. ક્યારે વધારે છે? 5 ઇઝ મોર ફોર રફ સરફેસ, ખરબચડી સપાટી માટે વધારે છે, અને સ્મૂથ સરફેસ જે લીસી સપાટી છે એની માટે ઓછો છે, બરાબર. એટલે એની ઉપરથી આપણે કદાચ 5 આપણને કહે તો આપણને આઈડેન્ટિફાઈ થઈ જવું જોઈએ કે ભાઈ આપેલી સપાટી લીસી છે કે ખરબચડી. ઓકે, તો એની માટે આપણે યુઝ કરતા હોઈએ છીએ. ત્યારબાદનો જે આપણી પાસે ટોપિક છે ઇટ ઇઝ કોલ્ડ કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન, જેને મ્યુ તરીકે ઓળખીએ છીએ. ઇટ ઇઝ પ્રોનાઉન્સિએશન શું થાય આનું? મ્યુ. ઓકે, તો લિમિટિંગ ફ્રિક્શન એફ ઇઝ પ્રોપોર્શનલ ટુ ધ નોર્મલ રિએક્શન. આપણું જે આ એફ છે અહીંયા જે આપણે હાઇલાઇટ કરેલું છે, પર ક્લિયર કરી દો આને, બરાબર. આની માટે જોઈએ લિમિટિંગ ફ્રિક્શન આઈએફ, ઓકે, અને નોર્મલ રિએક્શન એન, બરાબર. બંને એકબીજા સાથે કેવા છે? પ્રપોર્શનલમાં છે, બરાબર, સમતોલનમાં છે. પ્રપોર્શનલ છે એટલે કે એફ ચલે છે એન, જે આપણે લખી શકીએ છીએ. જ્યારે આપણને શું કીધું છે? પ્રપોર્શનલ કીધું છે તો એફ ચલે છે એન. પણ જ્યારે ચલન દૂર કરવું હોય ત્યારે આપણે કોઈ કોએફિશિયન્ટ એન્ટર કરાવવો પડે, બરાબર. તો અહીંયા હું કયો કોએફિશિયન્ટ નાખું છું? મ્યુ નાખું છું, બરાબર. જે આપણો કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન તરીકે ઓળખાશે. મારો જે એફ છે અને મારું એન છે બંને એકબીજા સાથે કહીએ તો પ્રોપોર્શનલમાં છે,
હવે પ્રપોર્શનલને દૂર કરવું છે, સમચલન દૂર કરવું છે, એટલે ઇઝ ઇક્વલ ટુ આવી જશે, પણ એક કોફિશિયન્ટ જે મ્યુ તરીકે આઈડેન્ટિફાઈ કરું છું. ઓકે, ધેરફોર કદાચ જો આ એફ ઇઝ ઇક્વલ ટુ મ્યુ એન છે, ભાઈ અત્યારે મને મળ્યું છે એફ ઇઝ ઇક્વલ ટુ મ્યુ એન. હવે આ એન અહીંયા ગુણાકારના સંબંધમાં છે, આ બાજુ લઈ આવું તો ભાગાકારના સંબંધમાં થઈ જાય, તો કે ભાઈ એફ એના છેદમાં એન થઈ જાય. ક્યારે? ત્યારે અહીંયા મારી પાસે મ્યુ પડ્યો હોય, એટલે મ્યુ ઇઝ ઇક્વલ ટુ એફ અપોન એન હું કહી શકું. જે આપણું અહીંયા આવી ગયું, મ્યુ ઇઝ ઇક્વલ ટુ એફ અપોન એન. બરાબર. ધ રેશિયો ઓફ લિમિટિંગ ફ્રિક્શન એન્ડ નોર્મલ રિએક્શન ઇઝ કોલ્ડ કોએફિશિયન્ટ ફ્રિક્શન. કદાચ તમને પૂછાય ભાઈ કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન એટલે શું, એટલે તમારે જસ્ટ કહી દેવાનું એફ અને એન નો રેશિયો. કોનો રેશિયો? પર એફ. અહીંયા જે હતું એન અને આર નો એંગલ હતો, ઇટ ઇઝ કોલ્ડ એંગલ ઓફ ફ્રિક્શન. અને કોએફિશિયન્ટ ફ્રિક્શનની વાત આવે ત્યારે તમારે કોને લેવાનું, તો કે ભાઈ તમારો એફ અને આ એન પર એફ રહેશે, નીચે એન રહેશે, એ જે એફ અપોન એન છે ઇઝ ઇક્વલ ટુ. બરાબર. તો આ બે આપણો જે કોન્સેપ્ટ છે ક્લિયર રહેવા જોઈએ, ફ્રિક્શનમાં આપણને બહુ હેલ્પફુલ બનવાના છે. ઓકે. ત્યારબાદનો જે આપણી પાસે ટોપિક છે, કે જે ટોપિકની અંદર આપણને શું સમજાવે છે એકવાર જોઈ લઈએ, કે જે કોલ્ડ આપણને શું કહે છે, એંગલ ઓફ રિપોઝ. બરાબર. જે આપણને કોના નામે ઓળખીએ છીએ ને એંગલ ઓફ રિપોઝના નામે ઓળખીએ છીએ, એ આપણને શું કહે છે એકવાર જોઈ લઈએ. તો ભાઈ with the increases in the angle of inclined surface, the maximum angle, most time maximum at which body starts sliding down is called angle of repose. બરાબર. એક્ઝામ્પલ થી સમજીએ શું કહે છે. તો ભાઈ એક હું ઇન્ક્લાઇન્ડ સરફેસ લઈ લઉં છું. શું લઉં છું? એક ઇન્ક્લાઇન્ડ સરફેસ. આ મારી ઇન્ક્લાઇન્ડ સરફેસ. બરાબર. હવે અત્યારે મારો બ્લોક સ્ટેડી કન્ડિશન, અત્યારે ગતિ કરતો નથી. અહીંયા હું કહું કંઈક મારો થીટા હશે, અહીંયા હું એક બતાવું મારો જે એંગલ છે એ શું બતાવી દઉં છું, થીટા બતાવું છું. ઓકે. હવે ધીરે ધીરે હું આ થીટા વધારતો જાઉં. અત્યારે 10 છે, કે 20 કરું, પછી 30 કરું. એક સમય એવો આવશે, એક સમય એવો આવશે કે જ્યારે આ થીટાની કંઈક અમુક વેલ્યુ હોય ત્યારે મારો બ્લોક સ્લાઇડ કરવાનું ચાલુ કરશે. અત્યારે સ્ટેડી છે, ધીરે 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 એંગલ વધારતો જાઉં, ધીરે ધીરે એંગલ વધારું છું. એક એંગલ એવું આવી જશે કે જ્યારે મારો આ બ્લોક ગતિ કરવાનું ચાલુ કરી દેશે. તો એ જે એંગલ છે મારી માટે શું કહેવાશે? એંગલ ઓફ રિપોઝ કહેવાશે. બરાબર. તો આપણી માટે મોસ્ટ એમપી જે આપણને કીધું છે એંગલ ઓફ રિપોઝ, જે શું કહે છે, વિચ ઇન્ક્રીઝિસ ઇન એંગલ ઓફ ઇન્ક્લાઇન્ડ સરફેસ. જે મારું ઇન્ક્લાઇન્ડ સરફેસ છે એનો જે એંગલ છે એમાં હું શું કરું? વધારો કરું, ધીરે ધીરે વધારતો જઉં છું. ધ મેક્સિમમ એંગલ, મહત્તમ જે તમારો ખૂણો છે, બરાબર, વિચ બોડી સ્ટાર્ટ સ્લાઇડિંગ ડાઉન, જે નીચે તરફ ગતિ ચાલુ કરે છે. બરાબર. જે આપણી માટે બહુ સિમ્પલ છે. બરાબર. બહુ વધારે કોમ્પ્લિકેટેડ કરવાની જરૂર છે નહીં કઈ. આને કહે છે આગળ, when the angle of inclined plane alpha, જેને આપણે આલ્ફા તરીકે કદાચ ઓળખીએ, તો becomes equal to the limiting angle of friction. જે આપણું લિમિટિંગ એંગલ ઓફ ફ્રિક્શન હતું, જે આપણે આગળ જોયું હતું. બરાબર. જેને આપણે નામ આપ્યું હતું ને, જે આપણું હતું, જે આપણે કહીએ કે લિમિટિંગ આપણું જે એંગલ ઓફ ફ્રિક્શન છે, જે અહીંયા નામ આપ્યું હતું, જેને આપણે કોના તરીકે ઓળખીએ છીએ? 5 તરીકે ઓળખીએ છીએ. બરાબર. એટલે આગળ એનું નામ આવ્યું છે લિમિટિંગ ઓફ ફ્રિક્શન જે છે 5, જે આપણે આગળ જોયું. તો કે ભાઈ એ કોની બરાબર હોવાનું છે? જે આપણું એંગલ ઓફ રિપોઝ છે એની બરાબર આવશે. બરાબર. જે આપણે કીધું છે ઇક્વલ ટુ ધ લિમિટિંગ એંગલ ઓફ ફ્રિક્શન 5, બોડી વિલ સ્લાઇડ ડાઉન ધ પ્લેન. મીન્સ કે તમારો એંગલ ઓફ રિપોઝ ઇઝ ઇક્વલ ટુ એંગલ ઓફ ફ્રિક્શન આલ્ફા ઇઝ 5 બાય ડિફોલ્ટ. બરાબર. એટલે એંગલ ઓફ રિપોઝ મોટા ભાગે આપણે આ રીતે જોતા હોઈએ છીએ કે જ્યારે જ્યારે તમારું જે એંગલ છે, બરાબર, તમે ઇન્ક્લાઇન પ્લેન લીધો છે, એંગલ તમે ધીરે ધીરે વધારતા જાઓ. એક પોઝિશન એવી આવે કે ભાઈ જ્યારે તમારો બ્લોક સ્લાઇડ કરવાનું ચાલુ થાય છે, બરાબર, તો એ એંગલને આપણે હંમેશા એંગલ ઓફ રિપોઝ તરીકે ઓળખવાના. બરાબર. હવે તો કે ભાઈ એની ઉપર એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજ ઓફ ફ્રિક્શન. બરાબર. બંનેના ફાયદાના ગેરફાયદા પણ જોઈ લેવાના, બીકોઝ કોઈ પણ સિક્કો હોય બંને બાજુ હોય નહીં. બરાબર. ફાયદાની સાથે ગેરફાયદા પણ હોય જ છે, પણ આપણે વધારે પડતો ફોકસ કોની પર કરવાનો છે? ફાયદાઓ ઉપર. બરાબર. એટલે પહેલાં પહેલું કઈ છે કે ભાઈ એનો એડવાન્ટેજ ફ્રિક્શનનો. ભાઈ આ કોની માટે છે? ફ્રિક્શન, જે ઘર્ષણ છે એના ફાયદા શું છે અને એના ગેરફાયદા શું છે. બરાબર. તો વી કેન વોક ઓન ધ ગ્રાઉન્ડ વિધાઉટ સ્લીપિંગ. કદાચ હું અત્યારે ગ્રાઉન્ડ ઉપર મીન્સ કે સમતલ ઉપર ચાલુ છું, બરાબર, તો ભાઈ હું આમાં સ્લીપ થતો નથી.
એની પાછળનું મેઇન રીઝન શું છે? ફ્રિક્શન. કે ભાઈ મારા પગ અને જે આપણી જમીનની સપાટી છે બંને વચ્ચે શું છે? ફ્રિક્શન ક્રિએટ થાય છે, એટલે હું લપસતો નથી. પણ એક વિચારો કે ભાઈ જે સપાટી છે સાવ લીસી થઈ જાય, બરાબર. હવે એની પર ઓઇલ ઢોળાણું હોય અથવા તેલ ઢોળાણું હોય અને પછી હું એની ઉપર ચાલું, બાય ડિફોલ્ટ છે હું લપસી જઈશ, બરાબર. એટલે આ ફ્રિક્શન છે એટલા માટે જ હું લપસ્યા વગર ચાલી શકું છું. એ આપણી માટે બહુ મહત્વની વાત છે કે ઘર્ષણ છે, બરાબર. આપણા પગ અને જમીનની જે સપાટી છે બંને વચ્ચે ઘર્ષણ છે, એટલા માટે જ આપણે ગાડી ચલાવીએ છીએ, આપણે ખુદ ચાલી શકીએ છીએ, જે કંઈ ક્રિયાઓ થઈ રહી છે, બરાબર. ઘર્ષણ છે તો પોસિબલ છે. પછી કીધું છે ધ લેડર રેસ્ટિંગ ઓન ધ વોલ એન્ડ ફ્લોર ડઝ નોટ સ્લાઇડ, બરાબર. કદાચ હું એક નિસરણી મૂકું, બરાબર, નિસરણી અહીંયા મારા જમીન મીન્સ કે જમીન એનો સપોર્ટ તો લેશે જ ને. હવે ત્યાંથી કદાચ નિસરણી ઉપર ચડવાનું સ્ટાર્ટ કરું તો નિસરણી લપસશે નહીં, બીકોઝ જે નિસરણી અને જમીનની સપાટી છે બંને વચ્ચે એંગલ મીન્સ કે ઘર્ષણ હશે જ, બરાબર. એટલે ત્યાંથી લપસવાનું કરશે નહીં. પછી છે નેલ એન્ડ સ્ક્રૂ રિમેનિંગ ઇન પોઝિશન. જે કંઈ તમે કદાચ કોઈ જગ્યાએ સ્ક્રૂ લગાડો છો તો ખીલી લગાડો છો, બરાબર. તો એ જે દિવાલ ઉપર લગાડો છો કે ત્યાં જે લાગે છે તો બંને વચ્ચે ઘર્ષણ હશે. હવે એની પર તમે ગમે એટલી વસ્તુઓ ટીંગાડો, બરાબર, એ ત્યાંથી નીકળવાની નથી. વિચારી લો કદાચ ત્યાં ઘર્ષણ ન હોત, બરાબર, તો ખીલી એની અંદર લાગે જ નહીં. દિવાલમાં આપણે જે ખીલી ખોડીએ છીએ એ ખીલી આપણે લગાડી જ ના શકીએ, બીકોઝ તો કે ભાઈ ત્યાં ઘર્ષણ જ નથી, બરાબર. ઘર્ષણ ના હોય તો ખીલી તરત બહાર આવી જશે, બરાબર. સપાટી જો લીસી હોય તો ત્યાં પકડ નહીં થઈ, તરત બહાર આવી જશે. ઓકે. પછી છે ડ્યુ ટુ ફ્રિક્શન બિટવીન ટાયર ઓફ વ્હીકલ એન્ડ રોડ સરફેસ વ્હીકલ ડઝ નોટ સ્લીપ, બરાબર. જ્યારે તમારું જે ટાયર છે એ ટાયર અને જે તમારો રોડ સરફેસ છે બંને વચ્ચે ફ્રિક્શન છે, એટલા માટે તમે જોયું હશે આપણા જે વ્હીકલના ટાયર્સ હોય ને એમાં ખાંચા પાડેલા હોય છે, બરાબર. હવે એક સમય એવું આવે કે ખાંચાઓ બધા ભૂસાઈ જાય, ઘસાઈ જાય, બરાબર, પછી આપણી ગાડી સ્લીપ થવાની ચાલુ થાય. એટલે હંમેશા આપણે ટાયરને ત્યારે બદલી નાખવું જોઈએ કે જ્યારે કદાચ ખાંચાઓ આપણને આપેલા છે એ સાવ ઘસાઈ જાય પહેલાં આપણે ટાયરને બદલી નાખવું જોઈએ, બરાબર. એટલે ફ્રિક્શનને લીધે જ તમે તમારી બાઇક કે જે કંઈ ગાડીઓ છે જે આપણો રસ્તાઓ છે એની પર ચલાવી શકો. તો આપણી માટે શું છે? એડવાન્ટેજીસ છે. એની સામે ડિસએડવાન્ટેજ પણ કંઈક છે કે જેના ગેરફાયદાઓ છે. તો મશીન પાર્ટ્સ આર વોર્ન આઉટ. વોર્ન આઉટ મીન્સ કે ઘસાઈ જવા. હવે ધારો કે આપણા જે ગિયર્સ અથવા કોઈ પણ તમે મશીન પાર્ટ લઈ લો, બરાબર. તો કે ભાઈ એક સમય અત્યારે તમે નવી નવી ગાડી લીધી હોય ને ત્યારે એનો અવાજ સાવ સ્મૂથ હોય. તમે કદાચ ગેર ચેન્જ કરો છો અથવા તો બીજું કંઈ એસેસરીઝ છે એનો તમે અવાજ જુઓ તો સાવ સ્મૂથ હોય, બરાબર, કે નવી ગાડી છે. પણ હવે તમે એનો 5 વર્ષ કે 10 વર્ષ એનો યુઝ કરી લો અને પછી તમે એનો અવાજ જુઓ તો ભાઈ અવાજમાં ડિફરન્સ થઈ જાય, બીકોઝ તો કે ભાઈ અંદરના પાર્ટ છે ઘસાઈ જાય, બરાબર, વોર્ન આઉટ થઈ જવા, એટલે કે ઘસાઈ જાય છે. તો ભાઈ જો ઘર્ષણ ના હોત તો વર્ષોના વર્ષો એમને એમ ચાલ્યા કરે, બરાબર. એટલા માટે જ આપણે સમયાંતરે અંદર ઓઇલ ચેન્જ કરવું પડે છે, બરાબર, કે આપણી અંદરના એન્જિનની અંદરના જે કંઈ એલિમેન્ટ્સ છે, જે કંઈ પાર્ટ્સ છે, બરાબર, ઘસાઈ ના જાય એની માટેથી આપણે ઓઇલ નાખીએ છીએ. પણ છતાં એક સમય એવો આવે કે બધા પાર્ટ્સ શું થઈ જાય છે? ઘસાઈ જાય છે, બીકોઝ ઓફ ફ્રિક્શન. ઘર્ષણ થવાના લીધે. જો ઘર્ષણ ના હોત તો એ કન્ટિન્યુઅસ વર્ષોના વર્ષો થઈ જાત પણ એ એન્જિનને કાંઈ ના થાત, બરાબર. પણ દુર્ભાગ્યવશ ત્યાં પણ ઘર્ષણ છે. ટાયર ઓફ વ્હીકલ આર બોર્ન આઉટ. જે વાત કરી એમ ટાયરનું જે આપણું વ્હીકલ જે છે આપણું વાહન એનું ટાયર પણ ઘસાઈ જાય છે, બદલવું પડે ને ભાઈ, બરાબર. એટલે એ પણ એક ઘર્ષણનો આપણો ગેરફાયદો થાય છે. મોર પાવર કન્ઝપ્શન ઇન વ્હીકલ્સ. કે ભાઈ જો કદાચ તમારે જોવો ને તો માઇલેજ સ્ટાર્ટિંગમાં તમને બહુ સારી મળતી હોય, નવી ગાડી લઈ આવો ને ત્યારે તમારી જે માઇલેજ છે બહુ સારી મળે, બીકોઝ બધા પાર્ટ્સ સારી રીતે કામ કરે છે. પણ એક સમય એવો આવે કે જ્યારે ઘસાઈ જાય ત્યારે વધારે પેટ્રોલ ખાવાનું ચાલુ કરે, માઇલેજ એની ઘટી જાય, બરાબર. એટલે જે આપણે કહીએ છીએ મોર પાવર કન્ઝપ્શન, પછી એને વધારે પાવર જોઈશે. નોઇસ ઇઝ પ્રોડ્યુસ્ડ. જ્યારે પાર્ટ ઘસાઈ જાય છે પછી એનો નોઇસ અવાજ પણ આવવાનું ચાલુ થાય છે, નોઇસ પોલ્યુશન પણ ક્રિએટ થશે. હીટ ઇઝ પ્રોડ્યુસ ડ્યુ ટુ ફ્રિક્શન, બરાબર. એકવાર ટ્રાય કરજો, ઓઇલ વગર જ આખી ગાડી ચલાવજો. પોસિબલ છે? પોસિબલ નહીં બને. તમારા જે કે પિસ્ટન છે અથવા બધું આખું એન્જિન છે આખું ગરમ થઈ જાય ભાઈ, બરાબર. એટલે જ્યાં ફ્રિક્શન ક્રિએટ થાય છે તો બાય ડિફોલ્ટ ત્યાં હીટ પણ ક્રિએટ થશે, બરાબર. એટલા માટે જ આપણે જોતા હોય તો શિયાળામાં આપણે હાથ ઘસતા હોઈએ છીએ. શું કામ? તો કે ભાઈ ઠંડી ના લાગે અને બંને હાથ ઘસાય તો વચ્ચે ઘર્ષણ ક્રિએટ થયું છે તો ગરમી ઉત્પન્ન થવાની જ છે, બરાબર. એટલે હીટ ઇઝ પ્રોડ્યુસ ડ્યુ ટુ ફ્રિક્શન. ઘર્ષણના લીધે હીટ પણ પ્રોડ્યુસ થાય છે, બરાબર. તો આવા આપણી માટે જે હતા એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ, છતાં આપણે કંઈ એને વાપરવાનું બંધ નથી કરતા, બરાબર. આપણે તો વ્હીકલ કે જે કંઈ ઇક્વિપમેન્ટ છે વાપરવાના છીએ, પણ એની સામે એવા કંઈક તત્વો લઈ લઈએ કે જે ફ્રિક્શનને ઘટાડી દે,
બરાબર, તો આપણી માટે ઇનફ છે. તો આટલી જે વસ્તુ હતી જે આપણી માટે મોસ્ટ એમપી છે કે જે આપણા ચેપ્ટરની અંદર, અને આપણું જે આખું થર્ડ ચેપ્ટર છે ઇક્વિલિબ્રિયમ વાળું છે, સેન્ટર ઓફ ગ્રેવિટી અને ફ્રિક્શન, આટલી વસ્તુ આપણે એની અંદર જોઈ. વધુ આની અંદર જે કંઈ ડીપ નોલેજ છે આપણે મેળવવાનું છે આગળ, બરાબર. પણ અત્યાર સુધીનું જે બ્રીફ નોલેજ છે આપણી માટે ઇનફ છે કે જે એપ્લાઇડ મિકેનિક્સ જે સબ્જેક્ટ આપણને આપેલો છે એ જેની અંદર આપણા આટલા જે ટોપિક્સ છે એ કવર થાય છે અને એક્ઝામમાં આપણે પૂછાય છે. તો આપણી માટે એટલું બની રહે, આપણી જવાબદારી છે કે આને એકવાર રિવિઝન પણ કરી લેવાય, બરાબર. તો બાકીના જે કંઈ આપણી પાસે હવે ચેપ્ટર્સ બાકી રહી છે એ આપણે આવતા અંકે જોઈએ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. જય હિન્દ, જય ભારત.